વેદના જ્ઞાનકાંડમાં જે વિવિધ પ્રકારના દેવતાઓની ઉપાસનાનો જે પ્રકાર લખેલો છે તે જ્ઞાનના અંગરૂપે ત્યાં લખેલો છે. અને આપણે એ પણ જોયું કે ગણેશ, શિવ, દુર્ગા આદિ જે પુરાણોના જે દેવતાઓ જે છે એ પણ ભગવત શક્તિઓ, ભગવાનની અનંત શક્તિ હોવાથી અનંત અવતારો કે અનંત દેવતા રૂપો માની શકાય. અનંત શક્તિવાળો જે એ બ્રહ્મ છે. આ બધા દેવતાઓ જે છે એટલે વેદમાં બતાવેલા જ્ઞાનકાંડમાં જે દેવતાઓ અને પુરાણોમાં બતાવેલા દેવતાઓ કંઈક ભગવત શક્તિરૂપ હોવાથી કંઈક ને કંઈક લૌકિક ફલ અથવા તો એમની ઉપાસનાથી દેવતા સાયુજ્ય પર્યંત એ ફલ આપતા હોય છે. પણ જો મૂળ તત્વ, જે પરમ તત્વ જે છે, જે પરમાત્મા પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ, એમની જો પ્રાપ્તિ કરવી હોય, એમના જો સાહિત્ય દેવતાઓ જે છે એ ભગવત શક્તિ રૂપ છે અને જેની આ શક્તિઓ છે એ મૂળ રૂપને કોઈ પામવાની કોઈની ઈચ્છા હોય તો એને તો કૃષ્ણની જ સેવા કરવી જોઈએ. એના માટે તો કૃષ્ણ સેવ્ય હોય છે, ભજનીય હોય છે. એ નિરૂપણ શ્રી આચાર્યચરણ કરે છે. જ્ઞાન માર્ગે ન કોપી વિશેષ, જ્ઞાન માર્ગની અંદર કોઈ વિશેષ નથી. આપણે જોયું બધું જ પૂર્ણ બ્રહ્મત્વા, બધું જ બ્રહ્મરૂપ હોવાથી, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ હોવાથી જળ ચેતન જેટલા પણ પદાર્થો, દેવતા રૂપો જેટલા પણ છે બધા જ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ત્યાં કોઈ વિશેષતા જ્ઞાન માર્ગમાં હોય, બધી વિશેષતાઓને ભૂલી જવા, એને અદ્વૈતમાં સ્થિતિ કરવા, બધી દેવતાઓ બધા જ જે વિશેષો છે એને ભૂલી જવું એ તો જ્ઞાન માર્ગનું પરમ ફલ હોય છે. એટલે કે જ્ઞાન માર્ગની અંદર તો કોઈ વિશેષતા રહેશે, કારણ કે એક જ બ્રહ્મ, એક બ્રહ્મમાં બધું સમાવિષ્ટ થઈ અને એનો અનુભવ કરવાનો હોય છે જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગમાં કોઈ વિશેષતા નથી કે તમે ક્યાં રૂપની ઉપાસના કરો. સર્વશ્યાપી પૂર્ણ બ્રહ્મત્વ, કોઈ પણ બ્રહ્મ તરીકે ઉપાસના કરી શકાય છે, કોઈ જળ પદાર્થની પણ કરી શકાય છે. અન્નમ બ્રહ્મે તે વિજાનાત, એ રીતે અન્નની પણ બ્રહ્મરૂપે ઉપાસના, જળ ચેતન કોઈ પણ પદાર્થની બ્રહ્મરૂપ ઉપાસના, એ રીતે દેવતા રૂપે પણ એની ઉપાસના કરવામાં કોઈ વિશેષતા નથી. પણ વક્ષ્યતિ ચ અખંડમ કૃષ્ણવત સર્વમ, એટલે મહાપ્રભુજી પણ કહે છે અખંડમ કૃષ્ણવત સર્વમ, જે કાંઈ પણ છે બધું કૃષ્ણવત એ સર્વ છે. ભક્તિ માર્ગે તું ન તથા, આપણે જ્યારે ભક્તિ કરવી છે ત્યારે એવી રીતે નહીં. ભક્તિ તો મૂળ રૂપની કરવામાં આવે છે. યદા ભગવાન જગત કૃતવાન તથા સ્વાર્થમ ભક્તિ માર્ગમાં પણ પૃથક કૃતવાન, જ્યારે ભગવાને જગતની રચના કરી ત્યારે પોતાની પ્રાપ્તિ માટે એક ભક્તિ માર્ગની પણ પૃથક રચના કરી દીધી. ભગવાનના સત્ય સંકલ્પને કારણે કર્મ, જ્ઞાન, ભક્તિ આદિ માર્ગો પ્રકટ થતા હોય છે. સત્ય સંકલ્પ એટલે જે સંકલ્પ ભગવાન કરે છે એ સત્ય જ હોય છે. એટલે એ સંકલ્પ ક્યારેય મિથ્યા થતો નથી, મટતો નથી. ભગવાન જ્યારે એમ ઈચ્છે, પોતાની પ્રાપ્તિ માટે ભગવાન એમ ઈચ્છે કે મારો અનુભવ, મારું જ્ઞાન બધા મને જાણે, એવા પ્રકારની જ્યારે ભગવાનનો સંકલ્પ થાય ત્યારે જ્ઞાન માર્ગ પ્રકટ થાય અને બધાને મારો અનુભવ થાય, મારો આનંદને પ્રાપ્ત કરે, એવો જ્યારે ભગવાનનો સંકલ્પ થાય ત્યારે ભક્તિ માર્ગ પણ પૃથક ભગવાન પ્રકટ કરતા હોય છે. તો વિભૂતિ રૂપે શું સાધનાની ફલાની ચ વ્યવસ્થયા કૃતાની, વિભૂતિ રૂપોના અંદર પણ ભગવાન સાધન અને ફળની જે વ્યવસ્થા છે કરેલી છે કે આ સાધનથી આ ફલ આદિ, તો આ ઉપાસના કરવાથી આ ફલ પ્રાપ્ત થાય છે. સાધન અને ફલની વ્યવસ્થા ભગવાન ત્યાં કરી છે. પૂર્ણ ફલદાનમ તો સસ્મિન, પૂર્ણ ફલદાન તો પોતાનામાં જ રાખેલું છે. જ્યારે પોતાની પ્રાપ્તિ થાય ત્યારે પૂર્ણ ફલદાન થાય છે. અતો ભજનન મૂળ રૂપ એવ કર્તવ્યમ, એટલે ભજન તો મૂળ રૂપનું જ કરવું જોઈએ. સેવા કોની કરવી જોઈએ? જેને મૂળ રૂપને પ્રાપ્ત કરવું છે, જેને પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવો છે, એની માટે તો પૂર્ણાનંદ એવા હરિનું જ ભજન કરવું જોઈએ. બ્રહ્મવિદાપ્નોતિ પરમ, જે બ્રહ્મવિદ બ્રહ્મને પરમને પ્રાપ્ત કરે છે. ઇત્યત્ર યત સાયુજ્યમ મુખ્યતયા નિરુક્તમ તત્ કામનાયામ સત્યામ કૃષ્ણ એવ સેવ્ય. જે બ્રહ્મવિદ પરમને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને જાણ્યા પછી જ્ઞાન માર્ગથી પણ આગળ એક પરમને પ્રાપ્ત કરવાનો જે પ્રકાર વેદમાં બતાવેલો છે, એના માટે તો કૃષ્ણ એવ સેવ્ય, એની માટે તો કૃષ્ણની જ સેવા કરવી જોઈએ. કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમ એવ મુખ્યમ ઇતિ સિદ્ધાંતઃ ઇતિ નિરૂપિતમ. બહિર્ભજન, કૃષ્ણ શબ્દથી અંદર રહેલો પરમાત્મા
એને જાણી શકાય છે, પરમાત્મા પ્રત્યે એને જાણી શકાય છે, પણ પરમાત્માનું ભજન કરવું હોય ત્યારે તો એને બહિર્ભજનમ એવું કેમ, ત્યારે બહાર જે પ્રકટ થયેલું રૂપ, જે કૃષ્ણ રૂપ છે એનું જ ભજન મુખ્ય છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે સેવા થાય છે, બહાર જે રૂપ બિરાજે છે કોઈ મૂર્તિની સેવા નથી પુષ્ટિ માર્ગમાં, પણ એ રૂપે કૃષ્ણ છે, કૃષ્ણ એ રૂપે બિરાજેલો છે. બહિર્ભજનમ એવો મુખ્યમ ઇતિ નિરુક્તમ. એટલે આપણે સેવા મૂર્તિ નથી કરતા. મૂર્તિ પૂજાવાદીઓ એમ કહેતા હોય છે કે આ મૂર્તિ પૂજા એ પાષંડ છે, તો ભગવાનને તો મનમાં જ એનું ધ્યાન કરવું જોઈએ. તો જેમ શિલાદિમાંથી બનેલી જે મૂર્તિ જે છે એ જળ છે, તો આ મૂર્ખોને એટલી ખબર નથી પડતી કે મનમાં ધ્યાન કરવામાં આવે એ જ મુખ્ય છે ભગવાનનું. તો મન પણ જળ છે, તો જળમાં જ્યારે ભગવાનનું ધ્યાન કરવામાં આવશે તો ભગવાનમાં જો મૂર્તિથી જડતા આવશે તો ભગવાનની જડતા મનમાં ધ્યાન કરવાથી પણ જડતા આવી જશે. પણ ભગવાન તો સર્વવ્યાપક પરમાત્મા એ સચ્ચિદાનંદ રૂપ જ છે. જ્યારે એ શિલાદિમાં પણ એનું ભજન કરવામાં આવે ત્યારે એના સામર્થ્યથી ત્યાં પ્રકટ થઈને સર્વરૂપ એ હોવાથી અને ભક્તનો એવો સંકલ્પ હોય છે કે ભગવાન જ છે, ત્યારે એ ભગવાન એમાં પ્રકટ થતા હોય છે. આટલા મૂર્તિ પૂજાનો જો વિરોધ કરે છે એને ખબર નથી કે મૂર્તિની પૂજા નથી થતી, પણ એ રૂપે તત્ત રૂપ જ્યાં હરિ બિરાજે સાક્ષાત, એ બહિર્ભજનનો પ્રકાર છે કે જ્યાં કૃષ્ણ છે અને આપણે કૃષ્ણ સેવા સદા કાર્ય છે. કૃષ્ણની મૂર્તિની સેવા આપણે કરતા નથી, આપણે તેને મૂર્તિ માનતા જ નથી, અને સાક્ષાત કૃષ્ણ માનવામાં આવે છે. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહ યદ્યધ્યાત ઉર્ગાય વિભાવજંતી તત્ત્વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. અરે ભગવાનની જેવી ભાવનાથી એને ભજવામાં આવશે ત્યાં એવું રૂપે ધારણ કરી લેતા હોય છે. તો શિલા આદિમાં પણ જો મનમાં પણ જો ભગવાન પ્રકટ થઈને ધ્યાન કરી શકાતું હોય તો શિલા આદિમાં પણ એનું ભજન કરી શકાય. ભક્તિ માર્ગમાં તો બહિર્ભજનમ એવો મુખ્યમ યો વેદ નિહિતમ ગુહાયામ ઇતિ તું જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગમાં તો અંદર બેઠા ખાલી ધ્યાન કરવાનું છે, એનું જ્ઞાન કરવાનું છે, સર્વત્ર વ્યાપ્ત છે એનું ધ્યાન કરવાનું છે. તો જ્ઞાન માર્ગમાં યો વેદ નિહિતમ ગુહાયામ ચાલશે, પણ ભક્તિ માર્ગમાં જ્યારે એનું ભજન કરવાનું છે ત્યારે તો એનું બહિર્ભજનમ એવો મુખ્યમ, ત્યાં તો એનું બહિર્ભજનની જ મુખ્યતા હોવાથી જે બહાર જે સ્વરૂપ એનું પ્રકટ થયેલું છે એનું જ ભજન કરવામાં આવે છે. એટલે કૃષ્ણનું એક બહાર પ્રકટ થયેલા રૂપનું ભજન કરવા માટે ભક્તિ માર્ગમાં એ મુખ્ય છે. જ્ઞાન માર્ગમાં તો યો વેદ નિહિતમ ગુહાયામ એટલે કે હૃદય ગુહાની અંદર રહેલા પરમાત્માને જાણવાનું છે, પણ ભજન કરવાનું હોય છે ત્યારે તો બહિર્ભજન આવશ્યક હોય છે. એટલે બહાર બિરાજેલા સ્વરૂપનું ભજન થાય છે, બહાર પ્રકટ થયેલા સ્વરૂપનું ભજન થાય છે. એટલે આપણે કૃષ્ણ બહાર પ્રકટ થયો છે તેની સેવા કરી રહ્યા છીએ. શિલાદિ રૂપમાં બિરાજીને એ કૃષ્ણ જ બિરાજી રહ્યો છે, કારણ કે શિલારૂપ પણ એ છે. સર્વત્ર જળચેતન પદાર્થો જ્ઞાન માર્ગમાં એ જોવામાં આવે તો જળચેતન પદાર્થ બધા પૂર્ણ બ્રહ્મત્વાર, બધામાં જ બ્રહ્મ એ એક સરખો વ્યાપ્ત છે. તો એનું રૂપ બનાવીને એની જો સેવા કરવામાં આવે યા ભજન કરવામાં આવે તો એને કોઈ પણ પ્રકારની એમાં પાષંડ કે આ સમજ્યા વગર જે સમજતા નથી કે ભાઈ મૂર્તિ નથી પૂજવામાં આવતું, જળ પદાર્થ નથી પૂજતા, પણ એ બ્રહ્મ એ રૂપે પ્રકટ થઈ રહ્યો છે, સર્વત્ર સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એને જાણીને અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિ વિધેયતામ, બ્રહ્મવાદને જાણીને બધું જ પૂર્ણ બ્રહ્મ હોવાથી કૃષ્ણનું એ શિલાદિમાં પ્રકટ થયેલું જે રૂપ જે છે એ પણ કૃષ્ણનું જ રૂપ હોવાથી એ બહિર્ભજન એનું કરવામાં આવે છે. એટલે ભક્તિ માર્ગની અંદર બહિર્ભજનની મુખ્યતા હોય છે. કે ભક્તિના ભાવ જ એવા છે કે એ અંદર રહેલા પરમાત્માથી એ ભક્તિના ભાવનું સંતુષ્ટિ થતી નથી, પણ એનું જે બહાર પ્રગટેલું રૂપ છે એનું ભજન કરવાથી જ એ ભક્તિ માર્ગમાં ભક્તને સંતુષ્ટિ થતી હોય છે. નાનું સર્વત્રેવ તત દેવતા સાયુજ્યમ ફલત્વેન શ્રૂયતે તતો વિશેષ કહ ઇતિ ચેતત્રાહ નિર્ગુણા મુક્તિરસ્માધિ. હવે આગળ કહે છે કે દેવતા સાયુજ્ય તો દરેક દેવતાઓની અંદર પણ સાયુજ્ય થાય છે. કૃષ્ણમાં સાયુજ્ય થાય એમાં મુખ્યતા શું, એની મુખ્યતા શું, એમાં વિશેષતા શું? કે કૃષ્ણમાં સાયુજ્ય જેમ દેવતાઓમાં સાયુજ્ય છે એમ કૃષ્ણમાં સાયુજ્ય થાય તો એમાં મુખ્ય કે વિશેષતા શું? તો એના માટે આ કાર્ય કહેવાય છે કે નિર્ગુણા મુક્તિરસ્માધિ સગુણા શાન્ય સેવયા. જે દેવતાઓ જે છે કાલ પર્યંત, જેટલા પણ દેવતાઓ છે કાલ પર્યંત, એ બધા જ દેવતાઓ સગુણ છે. આચાર્યચરણ પણ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ રહત પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એવ ગતિ નમઃ. પ્રાકૃતા સકલા દેવા, દેવતાઓ જે છે બધા જ ભગવાનની શક્તિ રૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે, ભગવાનની શક્તિ રૂપ છે દેવતાઓ. અને એ દેવતાઓ
કંઈક ને કંઈક લૌકિક ફલ, કંઈક ને કંઈક જગત જે ત્રિગુણોથી બનેલું, આ જે જગત જે છે ત્રિગુણથી બનેલું છે, એ આ પ્રાકૃત જગતના નિયામક રૂપ આ દેવતાઓ હોય છે. એટલે એમાં પણ સગુણતા રહેલી છે, દેવતાઓમાં પણ એ સગુણતા રહેલી છે. કૃષ્ણ જે છે ક્ષર અક્ષર, ક્ષરથી પર અને અક્ષરથી ઉત્તમ, એ કૃષ્ણ એક જ પુરુષોત્તમ હોવાથી કૃષ્ણમાં જ્યારે સાયુજ્ય થાય ત્યારે નિર્ગુણતા પ્રાપ્ત થાય છે. એટલે દેવતાઓ સગુણ હોવાથી, સગુણ જગતના કોઈ રીતે નિયમન કરનારા હોવાથી, એ જગતનો સંબંધિત હોવાથી એ બધા દેવતાઓ સગુણ છે. એટલે એમના દ્વારા જે દેવતાઓમાં જે મુક્તિ થાય છે એ પણ સગુણ મુક્તિ થાય છે. અને કૃષ્ણમાં જે મુક્તિ છે, સાયુજ્ય જે છે એ નિર્ગુણ છે. એટલે એટલી વિશેષતા તો રહેવાની છે કે દેવતાઓ સગુણ છે અને કૃષ્ણ છે એ નિર્ગુણ છે, એ નિર્ગુણ તત્વ છે. તો અને જે કૃષ્ણમાં નિષ્ઠા રાખે છે નિર્ગુણ બની જાય છે. તન ભજન નિર્ગુણો ભવે, જે ભગવાનને ભજે છે કૃષ્ણને એ પણ નિર્ગુણ બની જાય છે. મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ, જે મારામાં નિષ્ઠા રાખે છે એ નિર્ગુણ છે. એટલે એટલી વિશેષતા છે કે દેવતા સાયુજ્ય જે છે એ સગુણ છે, સગુણ મુક્તિ છે, અને કૃષ્ણ સાયુજ્ય જે છે નિર્ગુણા મુક્તિ છે. એટલે આચાર્યની વિશેષતા બતાવે છે કે નિર્ગુણા મુક્તિ રસ્માથી સગુણા સાન્ય સેવયા સાયુજ્યમ મુક્તિ, સાયુજ્ય એટલે મુક્તિ. નિર્ગુણે સાયુજ્ય નિર્ગુણા ભવતી, આ મુક્તિ જ્યારે નિર્ગુણમાં સાયુજ્ય થાય તો નિર્ગુણા મુક્તિ થાય છે, સગુણમાં એ સાયુજ્ય થવાથી સગુણા થાય છે. ભગવદ વ્યતિરિક્તા સર્વ એવ કાલ પર્યંતમ સગુણા, ભગવાન સિવાય, કૃષ્ણ સિવાય, મૂળ તત્વ પરમાત્મા શ્રી કૃષ્ણ સિવાય બધા જ રૂપો જે છે કાલ પર્યંત જેટલા પણ દેવતા રૂપ છે બધા જ સગુણ છે. અને કાલોપી ગુણાનો રોધીથી, અને કાલ પણ ગુણના અનુરોધથી સગુણ પ્રાય, એ સગુણ જેવો જ છે. અક્ષરસ્ય પ્રકારસ્તુ વક્તવ્ય, અક્ષરનો જે પ્રકાર જે છે, અક્ષરસ્ય પ્રકારસ્તુ વક્તવ્ય મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ તન ભજન નિર્ગુણો ભવેત ઇતિ વાક્યાત કૃષ્ણ સાયુજ્યમેવ નિર્ગુણા મુક્તિ. અક્ષરનો પ્રકાર જે છે એ વક્તવ્ય છે, જે આગળ પણ બતાવવામાં આવશે કે અક્ષર બ્રહ્મ જે છે એ નિર્ગુણ છે, પણ એમને પ્રાપ્ત કરવાનો માર્ગ પાછો જ્ઞાન માર્ગ સગુણ હોવાથી એના દ્વારા મળતી મુક્તિ પણ સગુણ છે. પણ મનનિષ્ઠમ નિર્ગુણ સ્મૃતમ, મારામાં જે નિષ્ઠા રાખે છે એ નિર્ગુણ છે. અહીં મન નિષ્ઠી લખેલું છે ટેક્સ્ટમાં, એ જરા સુધારી લેવું જોઈએ. મન નિષ્ઠમ, નિષ્ઠીને બદલે નિષ્ઠમ, નિર્ગુણમ સ્મૃતમ, મારામાં જે નિષ્ઠા છે એ જ નિર્ગુણ છે. તન ભજન નિર્ગુણો ભવે, ભગવાનને ભજવાથી જ નિર્ગુણ થવાય છે. એથી વાક્યાત કૃષ્ણ સાયુજ્યમેવ નિર્ગુણા મુક્તિ. નિર્ગુણા મુક્તિ તો એક જ છે જે કૃષ્ણ સાયુજ્ય પ્રાપ્ત થાય છે. દેવતાઓ બધા જ સગુણ બતાવ્યા છે. અને કાલ પાછો અક્ષર બ્રહ્મનું એક રૂપાંતર કાલ હોવા છતાં પણ તે જગત સાથે સંબંધી હોવાથી, ગુણાનુરોધી હોવાથી એ પણ સગુણ પ્રાય છે. જેના સાથે જોડાય છે એના સંબંધથી પણ એ રીતે નિર્દેશ થાય છે. જેનો સંબંધ પણ એની સાથે રહેલો છે તો એનાથી એમાં સગુણતા માનવામાં આવે છે. અક્ષર જ્ઞાન માર્ગયો એકત્વાત દ્વયમ એકેન સમાહિતમ. અક્ષરનો પ્રકાર અને જ્ઞાન માર્ગ જે છે બે એક જ હોવાથી બે ને એક જ સાથે કહેવામાં આવી રહ્યું છે. જ્ઞાને બી સાત્વિકી મુક્તિ, જીવન મુક્તિ તથા પીવા. જ્ઞાન માર્ગની અંદર પણ જે મુક્તિ છે સાત્વિકી મુક્તિ છે, અને જ્ઞાન માર્ગથી એક તો સાત્વિકી મુક્તિ થાય અથવા તો જીવન મુક્તિ થાય. જ્ઞાને બી સાત્વિકી મુક્તિ, જીવન મુક્તિ તથા પીવા. જીવન મુક્તિ એટલે અહંતા મમતા નિવૃત્ત થઈ જાય, દેહાભિમાન આદિ નિવૃત્ત થઈ જાય, પણ દેહ ટકેલો રહે એ તો પ્રાકૃતિક રીતે જ દેહ ટકવાનો છે. ધર્મો તો પ્રાકૃત જ રહેવાના છે. દેહને ટકવાની ક્રિયા વગેરે જે છે એ તો પ્રાકૃત રહેવાની છે. જીવન મુક્તિમાં પણ સગુણતા તો બનેલી જ છે. અને જ્ઞાન માર્ગ દ્વારા જે મુક્તિ પ્રાપ્ત થાય છે એ પણ અક્ષર બ્રહ્મમાં એમનું જે જ્ઞાન માર્ગનું જે જ્ઞેય રૂપ જે અક્ષર બ્રહ્મ હોવા છતાં પણ જે માર્ગ છે સગુણ છે, એ માર્ગમાં નિષ્ઠા રાખવાને કારણે
ત્યાં પણ સગુણતા, મુક્તિમાં પણ સગુણતા કહેવામાં આવેલી છે. જ્ઞાનેપી સાત્વિકી મુક્તિ, જ્ઞાન માર્ગ સગુણ એવ. જ્ઞાન માર્ગ સગુણ હોવાથી સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વના કારણે જ્ઞાન થાય છે, સત્વગુણને કારણે જ્ઞાન થાય છે. એથી વાક્ય અતએવ જ્ઞાનીનો ભીતા સંસારાત વિરક્તા ભવંતી. એટલે જ્ઞાનીઓ જે છે એ હંમેશા સંસારથી ભયવાળા હોવાથી વ્યક્ત હોય છે, પણ સાત્વિક હોય છે. જ્યાં સુધી જ્ઞાની ભગવાનમાં નિષ્ઠા નથી રાખતો અને ખાલી એના જ્ઞાન માર્ગમાં એને નિષ્ઠા છે, ત્યાં સુધી એની સગુણતા એની બનેલી છે. જ્યારે એ ભગવાનમાં નિષ્ઠ થાય છે ત્યારે એ નિર્ગુણ બનતો હોય છે. એવં જ્ઞાન માર્ગે પ્રવૃત્તસ્ય સગુણત્વમ ઉત્પાદ્ય જ્ઞાન સંપત્તિ યુક્તસ્ય ન સગુણત્વમિતિ આશંક્યાઃ જીવન મુક્તિ તથાપિ વા ઇતિ અનાદરે મુખ્ય પક્ષે તુ સમાસેનૈવ કૌન્તેય ઇતિ વાક્ય સંદર્ભે બ્રહ્મભાવાનંતરમ ભક્તિ ભવતિ ગુણાતીતેવ પ્રવેશઃ તે પ્રાપ્નુવન્તિ મામ ઇતિ વાક્યા. જ્ઞાન માર્ગે પ્રવૃત્ત સગુણત્વમ. હવે કોઈ એમ કે શંકા એમ કે જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થયેલો હોય તો સગુણ હોય, પણ જ્યારે જ્ઞાન પૂર્ણ રીતે પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન સંપત્તિથી યુક્ત થઈ જાય, ત્યારે તો એમાં સગુણત્વ હોતું નથી. એવી કોઈ આશંકા કરે તો કહે છે જીવન મુક્તિ તથા પીવા વા ઇતિ અનાદરે મુખ્ય પક્ષે તું સમાસે નૈવ કોંતે ઇતિ. ભગવાન જ્યારે ગીતાજીમાં એમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ ભાવાનંતરમ ભક્તિ ભવતી ઇતિ ગુણાતીતેવ પ્રવેશો. જો બ્રહ્મભાવ થયા પછી જો ભક્તિ થાય, પોતાના જ્ઞાનમાં જ નિષ્ઠા હોય તો સગુણતા રહેલી જ છે. તો જ્યારે ભગવાનમાં ભક્તિ થાય છે, બ્રહ્મભાવાનંતર ભક્તિ ભવતી ઇતિ, જો જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગમાં ભગવાનની ભક્તિ થાય, ભગવાનમાં નિષ્ઠા થાય, ત્યારે નિર્ગુણતાની અંદર પ્રવેશ થાય છે. તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. ભગવાન એમાં કે આજ્ઞા કરે છે કે સર્વભૂતનું હિત કરનારા જે છે એ મને પ્રાપ્ત થાય છે. इति वाक्या तदभावे केवलम जीवन मुक्तः भवन्ति इति संकादितुल्याः सगुणैव. અને જ્યાં સુધી એ ભગવાનમાં પૂર્ણ ભક્તિ જ્ઞાન હોવા છતાં પણ એ ભક્તિ માર્ગનો ઉપદેશ કરીને બીજાનું કલ્યાણ નથી કરતા, ત્યાં સુધી જ્ઞાનીને પણ જીવન મુક્તિ હોવા છતાં પણ સગુણતા બનેલી છે. જેમ કે ઉદાહરણના રૂપમાં સનકાદિ તુલ્યા સગુણૈવ. સનકાદિ ઋષિઓ પણ એ જ્ઞાની છે, જીવન મુક્ત છે, જ્ઞાની છે, અને એમણે પણ જય વિજયને શાપ દીધો છે, એમને ક્રોધ આવ્યો છે, ત્યાં એનો મતલબ કે સગુણતા, ક્રોધ આવવાને કારણે અહીંયા સગુણતા તો બનેલી છે. તો ભગવાન કહે છે ઇમમ એવ વિશેષમ વક્તુમ ભગવન આહ સર્વભૂત હિતે રતાઃ ઇતિ અતૈવ શુકાદિનામ. સર્વભૂતનું હિત ક્યારે થાય, સર્વ પ્રાણીનું કલ્યાણ ક્યારે થાય, જેને ભક્તિ માર્ગમાં જોડવામાં આવે. જ્ઞાન હોવા છતાં પણ કોઈ ભક્તિ માર્ગમાં પોતે જોડાય નહીં અને બીજાને પણ ભક્તિ માર્ગમાં ન જોડે, ત્યાં સુધી એ ભગવાનને પ્રાપ્ત થઈ શકતો નથી. જ્ઞાની પણ એ ભગવાનને પ્રાપ્ત થતો નથી. એટલે સુખદેવજી જેવા જ્ઞાની કે જેને ભક્તિ માર્ગના ઉપદેશ દ્વારા સર્વભૂતનું હિતનું આચરણ કરેલું છે, સર્વભૂત હિતે હિતાચરણમ એ કરેલું હોવાથી સુખદેવજી જેવા જે છે નિર્ગુણ છે. સંકાદિ ઋષિઓ પણ સગુણ છે. જસ્તુ જ્ઞાન માર્ગે પ્રવૃત્ત પ્રાપ્ત જ્ઞાન કૃષ્ણ સેવાર્થમ યતતે. જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના જ્ઞાનની નિષ્ઠામાં જ રહે તો સગુણતા જ બનેલી છે, પણ જ્યારે ભગવાનમાં નિષ્ઠ થઈ જાય, ભગવાનના રૂપમાં નિષ્ઠ થઈ જાય, એ જ નિર્ગુણ રૂપ છે, ત્યારે એમાં નિર્ગુણતા પ્રકટ થતી હોય છે. કૃષ્ણ સેવાર્થમ યતતે તન્નિષ્ઠામ પરિત્યજ્ય સ મહાનિતિ. જે જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થાય અને જ્ઞાન માર્ગથી પ્રાપ્ત જ્ઞાન કરીને જે કૃષ્ણ સેવા માટે જે પ્રયત્ન કરે છે એ મહાન છે. અને જ્ઞાન નિષ્ઠા છોડીને એ ભક્તિ માર્ગમાં એ નિષ્ઠ થાય છે એ મહાન હોય છે. એટલા માટે આગળ આચાર્યચરણ કહે છે જ્ઞાની ચેત ભજતે કૃષ્ણમ ઇતિ. જ્ઞાની ચેત ભજતે કૃષ્ણમ તસ્માન નાસ્ત્યધિક પરઃ. યદ્યપિ જ્ઞાન માર્ગે અપि વિષયો નિર્ગુણઃ તથાપિ માર્ગ સગુણ ઇતિ ભક્તિ માર્ગસ્ય ઉત્કર્ષઃ. જ્ઞાન માર્ગથી નિર્ગુણતા પણ થઈ શકે છે, નિર્ગુણ અવસ્થામાં જઈ શકાય છે, તો જીવન મુક્તિ થઈ શકે છે. નિર્ગુણ અવસ્થામાં જવા માટે એની જ્ઞાન નિષ્ઠા છોડીને ભગવાન નિષ્ઠામાં જયારે પ્રવૃત્ત થાય ત્યારે ત્યાં સુધી એમાં સગુણતા બનેલી રહે છે.
જીવન મુક્તિ થાય છે અને એમાં સગુણતા બનેલી રહે છે. યદ્યપિ જ્ઞાન માર્ગનો વિષય નિર્ગુણ છે, તથાપિ માર્ગ સગુણ, પણ એ માર્ગ સગુણ છે. ભક્તિ માર્ગનો ઉત્કર્ષ તો એનાથી પણ છે કે ભક્તિ માર્ગ તો પહેલેથી જ નિર્ગુણ છે. મન નિષ્ઠમ, ભગવાનનો નિષ્ઠ હોવાથી ભક્તિ માર્ગ તો પહેલેથી જ નિર્ગુણ જ છે. માર્ગ પણ નિર્ગુણ છે. આ તો માર્ગ સગુણ અને જે વિષય છે અક્ષર બ્રહ્મ એ નિર્ગુણ છે જ્ઞાન માર્ગમાં. પણ ભક્તિ માર્ગમાં તો માર્ગ પણ નિર્ગુણ છે અને ફલ પણ ભગવાન પણ નિર્ગુણ છે. મન નિષ્ઠમ નિર્ગુણમ કુલ. ભક્તિ માર્ગનો ઉત્કર્ષ તો જ્ઞાન માર્ગથી હંમેશા એ રહેલો જ છે. ક્રિયા શક્તિ હે, અને જ્ઞાન માર્ગની અંદર જ્ઞાન શક્તિનો તો ઉપયોગ થાય છે, પણ ક્રિયા શક્તિ જે હાથ પગ આદિ જે ક્રિયા શક્તિ છે એની વ્યર્થતા થઈ જાય છે. ભક્તિ માર્ગમાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બેયનો ઉપયોગ થાય છે. બધું જ ભગવત સેવાર્થ, તો ભગવત સેવાર્થ એ બધો જ ઉપયોગ થાય છે. એટલે જ્ઞાન માર્ગની અંદર ક્રિયા શક્તિ અને ઇન્દ્રિયોની વિફલતા છે. કોઈ ઇન્દ્રિયોને બધી ઇન્દ્રિયોનો વિનિયોગ એ જે ભક્તિ માર્ગમાં થાય છે એવો જ્ઞાન માર્ગમાં થતો નથી. તસ્માદ ભક્તિ માર્ગાનુસારેણ કૃષ્ણ એવ સર્વેષામ સેવ્ય હૈતિ નોચિતમ. એટલે ભક્તિ માર્ગ અનુસાર કૃષ્ણ જ બધાના સેવ્ય છે એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. એટલે કૃષ્ણ સેવાની જે મહત્તા બતાવી રહ્યા છે તો એ શાસ્ત્ર પ્રમાણોના આધારે અમે કૃષ્ણ સેવાનો ઉપદેશ કરી રહ્યા છે એવો સુર દરેક જગ્યાએ શ્રી મહાપ્રભુજીનો નીકળે છે. બીજા માર્ગોની સરખામણી કરીને પણ ઉત્કર્ષ આ ભક્તિ માર્ગનો છે અને આ ભક્તિ માર્ગનો ઉત્કર્ષ હોવાથી કૃષ્ણનું જે સેવન કરવું જોઈએ એ શાસ્ત્ર પ્રમાણોથી સિદ્ધ કરીને અમે કૃષ્ણ સેવાનો સિદ્ધાંત કહી રહ્યા છીએ. હવે એમ થાય કે જો કૃષ્ણ સેવા જો બધા માટે આવી ફલદાયી હોય તો બધા જ કૃષ્ણનું ભજન કરતા કેમ નથી? એક સવાલ એ ઉત્પન્ન થાય છે કે બધાને આવું ફલદાયી હોય, આવો માર્ગ એટલો ઉત્તમ હોય તો બધા જ આ કૃષ્ણના સેવાના માર્ગ પર ચાલતા કેમ નથી? ત્યાં છે આચાર્ય આજ્ઞા કરે છે, નનુ એવમ સતી કથમ ન સર્વે સેવંતે ઇતિ આશંકાયામ આહ બુદ્ધાવતારે. આવું જો કૃષ્ણના સેવાનું આટલું મહાત્મ્ય હોય તો બધા કૃષ્ણની સેવા કરતા કેમ નથી એવી આશંકા કરે તો શ્રી મહાપ્રભુજીનો જવાબ આપે છે, બુદ્ધાવતારે તો અધુના હરૌ તદવસગા સુરા નાના મતાન વિપ્રેષુ ભૂત્વા કુર્વંતી મોહનમ. ભગવાન જે નારાયણ છે એમના બધા અવતારોના મૂળ અવતારી પુરુષ જે નારાયણ છે અને આ નારાયણ જે છે ભગવાન નારાયણ જે છે એ સમગ્ર બ્રહ્માંડને પોતાની અંદર ધારણ કરીને બિરાજેલા છે. એમાંથી બધાની સ્થિતિ એમને વશ છે, નારાયણને વશ છે. એટલે જ્યારે નારાયણનો કોઈ અંશ કલા આદિનો અવતાર જ્યારે પ્રકટ થતો હોય છે ત્યારે એ કાલ જે છે એમાં મુખ્યતઃ નારાયણના એ અવતારની હોય છે અને એ નારાયણને તો બધા જ એમાંથી પ્રકટ થાય છે. સર્વ બ્રહ્માંડ ભગવાન પ્રકટ કરવા માટે નારાયણ રૂપ લે છે અને નારાયણના રૂપમાંથી સર્વ અવતારો વગેરે આદિ પ્રકટ થાય છે. સર્વ અવતારના અવતારી પુરુષ તો નારાયણ છે. સમગ્ર બ્રહ્માંડ આદિ પણ 14 લોક બ્રહ્માંડ પણ એમાં જ વ્યાપ્ત હોય છે નારાયણ. નારાયણ જે છે સમષ્ટિ અંતર્યામી રૂપથી એ બધે જ વ્યાપ્ત પરમાત્માનું રૂપ એ નારાયણ છે. એટલે બધું એમને વશ છે. હવે એ અવતાર ધારણ કરતા હોય ત્યારે બીજા દેવતાઓ પણ એ નારાયણ રૂપના જે અવતાર હોય છે એમને જ વશ હોય છે. એટલે જે સમયમાં જે અવતાર હોય ત્યારે જે અવતાર જે કાળમાં થયો હોય ત્યારે એની પ્રધાનતા રહેલી હોય છે. તો અત્યારે તો અધુના હતું, બુદ્ધાવતારે તો અધુના, અત્યારનો અવતાર તો બુદ્ધનો અવતાર છે. આ કાળમાં જે અવતાર થયો છે ભગવાનનો એ બુદ્ધાવતાર છે. બુદ્ધાવતારમાં તો ભગવાને શું કામ અવતાર ધારણ કર્યો છે? આસુર જીવોને વ્યામોહ કરવા માટે, વેદ માર્ગથી વિમુખ કરીને આસુર જીવોને સૃષ્ટિમાં રાખવા માટે ભગવાને અવતાર ધારણ કરેલો હોવાથી ત્યાં પ્રબલતા એ બુદ્ધાવતારની હોવાથી બધા દેવતાઓ પણ એ બુદ્ધને આધીન છે. તો અત્યારે જે બૌદ્ધ લોકો જે છે એ બૌદ્ધ લોકો કે બ્રાહ્મણોએ બહુ અત્યાચાર કરેલો છે, આ બધા છૂઆછૂતના ભેદ આદિ બ્રાહ્મણો ઉભા કરેલા છે. એટલે ભગવાન બુદ્ધનો માર્ગ અનુસરણ કરીને બૌદ્ધ લોકો પ્રચાર કરતા હોય છે. તો બૌદ્ધ
જે બૌદ્ધ લોકો જે છે એ બુદ્ધને માને, બુદ્ધની સાધના કરે, એમાં કોઈ વિરોધ ન હોવો જોઈએ. દરેકે પોતાના માર્ગનો પ્રચાર પ્રસાર નિષ્ઠાપૂર્વક એનું આચરણ કરવું જોઈએ. પણ મોટી તકલીફ એ છે કે આપણે આપણા માર્ગનું નિષ્ઠાથી આચરણ કરવામાં માનતા નથી. બધા મોટા ભાગના લોકોને આ તકલીફ હોય છે. તમે જે માનો છો આનંદથી એનું આચરણ કરો, બીજા એ માને કે ન માને એનાથી શું ફેર પડે? જો આપણે પોતાની નિષ્ઠા છે તો જે ધર્મ આપણે માનેલો છે એમાં આપણે પૂર્ણ નિષ્ઠાથી આપણે આચરણ કરીએ, બીજા કરતા હોય કે ના કરતા હોય. પણ આપણે બીજાની પંચાયતમાં આપણને હંમેશા બધાને વધારે રસ હોય છે. એટલે એમ કહેવાય છે કે શિવ વૈષ્ણવનું તાત્પર્ય શું છે? શિવ દ્વેષે તાત્પર્ય. શૈવનું તાત્પર્ય શું? વિષ્ણુ દ્વેષે તાત્પર્ય. એમાં બુદ્ધ લોકોને બ્રાહ્મણોના દ્વેષમાં તાત્પર્ય વધારે છે. બુદ્ધનું અનુસરણ કરવા કરતા બ્રાહ્મણ અને વેદને ના વિરુદ્ધમાં એનું તાત્પર્ય હંમેશા બૌદ્ધ લોકોનું પણ વધારે દેખાય છે. અત્યારે પણ બધા વિવાદ ચાલે છે કે બુદ્ધને અવતાર માનીને આ લોકોએ બ્રાહ્મણોએ હંમેશા બૌદ્ધનો ખૂબ પ્રચાર થયો એટલે એને અવતાર માની લીધો અને પોતાની કથા કમાવી લીધી. અરે ભાઈ, બુદ્ધના પ્રાકટ્ય પહેલા એના અવતાર રૂપથી એનું વર્ણન અમારા શાસ્ત્રોમાં એની પહેલા છે. અને બુદ્ધના અવતારનું વર્ણન તો પહેલાથી જ છે. તો બુદ્ધનો પ્રચાર હોય તો લોકો વધારેના અનુયાયી થયા એટલે અમે અવતાર માની લીધો એવું નથી. બીજા કેટલાય મહાન થયા કે જેમનો સંખ્યાબળ ખૂબ વધારે હતું. ઈસુ ખ્રિસ્ત પણ થયા તો ઈસુ ખ્રિસ્તને અવતાર માની લીધો. મોહમ્મદ પેગમ્બરનો પણ સૌથી વધુ પ્રચાર મોહમ્મદ પેગમ્બર ઈસુ ખ્રિસ્તનો છે જગતમાં. તો એને ક્યાંય અમે અવતાર માનીને અમારા પુસ્તકોમાં સામેલ કરી દીધા? જો બધાની સંખ્યા વધારે બધાને અવતાર માની લેતા હોઈએ તો અમારા અવતારોના વર્ણનના વિષ્ણુના અવતારોમાં મોહમ્મદ પેગમ્બરના અવતારનું પણ વર્ણન હોવું જોઈએ. તો પછી અમારા ઈસુ ખ્રિસ્તના અવતારનું વર્ણન હોવું જોઈએ. જેમ બુદ્ધનો પ્રભાવ વધ્યો એમ જૈનોનો પણ પ્રભાવ એટલો જ છે. તો જૈનના મહાવીર સ્વામી પણ મહાન થયા. તો મહાવીર સ્વામીના અવતાર નથી માન્યા, કારણ કે અમારા શાસ્ત્રમાં જેને અવતાર કહ્યા છે એને અવતાર માને છે. બુદ્ધને મેં અવતાર માની છે. એ લોકો ભલે વેદનો દ્વેષ કરતા હોય, આપણા શાસ્ત્રોનો દ્વેષ કરતા હોય, છતાં પણ બુદ્ધ અવતાર અમારે ત્યાં બુદ્ધ અવતાર છે. ભગવાન બુદ્ધને અવતાર રૂપે અમારે ત્યાં માનવામાં આવ્યા છે. પણ અમે માનીએ છીએ કે વેદથી વિમુખ કરવાનો અવતારથી પણ સત્ય છે. બુદ્ધે શું કર્યું? વેદનો માર્ગને અપ્રમાણિક માનવાનો પ્રચાર કર્યો. તો અમે એ જ કહી રહ્યા છીએ. અમારે ત્યાં પાષાણનો અર્થ શું છે? વેદ વિરોધી તત્વને અમે પાષંડ કહીએ છીએ. જે વેદથી વિરુદ્ધ હોય એને અમે પાખંડ કહીએ છીએ. બુદ્ધને અમે પાખંડ માર્ગના પ્રચારક એટલા માટે કહીએ છીએ કે વેદ વિરુદ્ધ માર્ગનો એમણે પ્રચાર કર્યો, છતાં અમારી માટે અવતાર છે. આ આપણો અત્યારે બૌદ્ધ લોકો જે પ્રચાર ચલાવી રહ્યા છે તમે બુદ્ધ થઈને આનંદથી બુદ્ધ ધર્મનું, બૌદ્ધના સિદ્ધાંતોનું પાલન કરો. કરવું જોઈએ. જો બૌદ્ધ હોય તો બુદ્ધના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. પણ બુદ્ધના સિદ્ધાંતો નથી માનતા એ બધા પાખંડી છે, મૂર્ખ છે, ધૂર્ત છે. આ પ્રકારની જે વૃત્તિ છે દરેકમાં સમાવેશ છે. આ તો એક માનવની સહજ વૃત્તિ લાગે છે કે શિવના ભક્ત એમ લાગે વિષ્ણુના ભક્તો બધા વૈષ્ણવ પાખંડી છે, વૈષ્ણવને એમ લાગે કે શૈવ લોકો બધા પાખંડી છે. હકીકતમાં શૈવ હોય ને શૈવ ધર્મનું શિવને પરમ તત્વ માને એનું આરાધન કરવું જોઈએ. વૈષ્ણવોએ પોતાના વિષ્ણુના આરાધનમાં પોતાનો સમય વ્યતીત કરવો જોઈએ. બીજા શું કરે છે તાક જાકમાં આપણે સમય બરબાદ કરતા હોઈએ છીએ. હકીકતમાં નિષ્ઠા હોય તો એનું ધ્યાન બીજે જવું જોઈએ નહીં. એને પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક આ રીતે બધા જ પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક આચરણ કરે તો એકબીજાના વિરોધનો કોઈ સંભવ નથી. દરેક પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક આચરણ કરે, પણ આચરણમાં નિષ્ઠા નથી. બીજાને સમજાવવામાં નિષ્ઠા વધારે છે કે અમે બધાને બૌદ્ધ બનાવી દઈએ, બીજા બધાને બીજા માર્ગમાંથી ખેંચીને બૌદ્ધ બનાવી દઈએ. વૈષ્ણવને એમ થાય કે બધાને હટાવીને અમે શૈવને હટાવીને બધાને વૈષ્ણવ બનાવી દઈએ. શૈવ લોકોને એમ થાય કે બધાને વૈષ્ણવને બધાને અમે શૈવ બનાવી દઈએ. હા, સાચી નિષ્ઠા નથી. સાચી નિષ્ઠા છે કે કોઈ હોય કે ન હોય, કોઈ માનવાવાળું હોય કે ન હોય, અમે મારા સિદ્ધાંતનું પાલન કરીએ અને પ્રચાર પણ કરીએ. એમાં વાંધો નથી. પણ જેને યોગ્ય લાગશે, તમારો મત જેને યોગ્ય લાગશે એ તમારી પાસે આવશે અને તમારા સંપ્રદાયને ગ્રહણ કરશે. દરેક સંપ્રદાયના ઉપદેશકો જે છે એને આ વિવેક રાખીને હંમેશા પોતાના ધર્મનો પ્રચાર કરવો જોઈએ કે ભાઈ પ્રચાર કરવામાં વાંધો નથી. તમે તમારા ધર્મનો પ્રચાર કરો એમાં પણ વાંધો નથી, પણ બધાની અંદર અમે ઝંડા એવો ફરકાવી દઈએ કે બધા અમારી નીચે આવી જાય એવી ભ્રમણા આજે બધાને રહેલી છે. તો અત્યારના આધુનિક બૌદ્ધો જે છે એ પણ કે ભાઈ એક જ વાત કરી રહ્યા છે કે વૈદિક ધર્મની અંદર અન્યાય છે, વૈદિક ધર્મની અંદર પાખંડ છે, વૈદિક ધર્મ આ છે, એ વૈદિક ક્રિયાકાંડો બ્રાહ્મણોએ પોતાના ઉદર પોષણ માટે બનાવેલું છે. અરે જુઓ, બ્રાહ્મણોએ પોતાના ઉદર પોષણાર્થ જો વેદ બનાવ્યા હોત તો સ્મૃતિકારોએ સૌથી વધુ જે રિસ્ટ્રિક્શન છે મનુસ્મૃતિના લોકો ગાળો દે છે. આ આંબેડકરવાદી અને બુદ્ધવાદીઓ તો જે એ લોકો ગાળ દેતા હોય છે
વૈદિક ધર્મને, મનુસ્મૃતિને મનુવાદ કહીને, તો અમે એમ કહીએ છીએ કે મનુસ્મૃતિ ઉઠાવીને જુઓ તો બ્રાહ્મણો ઉપર સૌથી વધુ બંધન એમાં મૂકેલા છે કે આ રીતે બ્રાહ્મણ ન રહે તો એ બ્રાહ્મણ નથી, આ રીતે બ્રાહ્મણ આ આચરણ ન કરે તો બ્રાહ્મણ નથી, 3 દિવસ સંધ્યા ગાયત્રી ન જપે બ્રાહ્મણ શૂદ્ર થઈ જાય, બ્રાહ્મણ સૂર્યોદય પછી ઉઠે તો પછી એ શૂદ્ર ગણાય. આવા બ્રાહ્મણો પર જેટલા રિસ્ટ્રિક્શન મૂક્યા છે એટલા બીજા કોઈ ઉપર મૂકેલા નથી. જો બ્રાહ્મણે પોતાના ઉદર પોષણાર્થ જો શાસ્ત્રો બનાવ્યા હોત તો બ્રાહ્મણો પર સૌથી વધુ રિસ્ટ્રિક્શન શું કામ, બ્રાહ્મણો પર સૌથી નિયંત્રણ શું કામ, બ્રાહ્મણ માટે પ્રોટોકોલ સૌથી વધારે શું કામ? તો બ્રાહ્મણો માટે આજીવિકાના પણ નિયમ છે કે બ્રાહ્મણ દૂધ ન વેચી શકે, બ્રાહ્મણ પશુ ન વેચી શકે, બ્રાહ્મણ પાકેલું અન્ન ન વેચી શકે. તો બધા જ રિસ્ટ્રિક્શન જે છે બ્રાહ્મણો ઉપર સૌથી વધારે છે. આ તો જે કાંઈ લોકો મનુવાદ કહીને મનુસ્મૃતિને ગાળો દે છે, મનુસ્મૃતિમાં બ્રાહ્મણો માટે સૌથી કઠોર નિયમ છે. જો બ્રાહ્મણના ઉદય પોષણાર્થ બનાવ્યા હોત શાસ્ત્રો તો આટલા કઠોર નિયમ બ્રાહ્મણો માટે શા માટે? બ્રાહ્મણને ભિક્ષા માંગવાની છૂટ નથી. એ 3 દિવસ પર્યંત જો ભૂખ્યો ન હોય તો બ્રાહ્મણને ભિક્ષા માંગવાની પણ છૂટ નથી. અને તો બ્રાહ્મણ ભિક્ષા માંગે એ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણે તો પોતાના હંમેશા શાસ્ત્ર અધ્યયનમાં, બ્રહ્મ જ્ઞાનમાં માટે સતત યત્ન કરવાનો હોય છે. એટલે એના માટે તો વૈરાગ્ય, સંતોષ આદિ ધર્મો જે સૌથી વધુ બ્રાહ્મણો માટે બતાવેલા છે. જો આ શાસ્ત્રો બ્રાહ્મણે આજે અત્યારના બૌદ્ધો, આધુનિક બૌદ્ધો અને બીજા જે મનુવાદને ગાળો દેનારા જે છે એ લોકો મનુસ્મૃતિને ગાળો દે છે, મનુસ્મૃતિ બાળે છે. તો મનુસ્મૃતિ એ લોકોએ વાંચેલી તો છે નહીં. મોટો પ્રશ્ન એ છે. હમણાં જ એક વોટ્સએપમાં એક મેસેજ મેં જોયો, એમાં એમ લખ્યું હતું કે કુરાન અને ગીતા વગેરે પોતાની લાઇબ્રેરીમાં સજાવેલી હોય છે, પુસ્તકો પરસ્પર લડતા નથી, પણ કુરાનને માનનારા અને ગીતાને માનનારા પરસ્પર લડતા હોય છે. એ બે પાછા કુરાન કે ગીતા તો બે વાંચેલી હોતી નથી. આ આપણી સ્થિતિ આવી છે કે જે લડે છે ને ગીતા તો વાંચી નથી, ગીતાજી નામ લડતા હોય. જેને કુરાન વાંચ્યું નથી, કુરાનના નામે પૂરેપૂરું કુરાનનું જ્ઞાન જ નથી, તો કુરાનના નામે એ લોકો શહીદ થવા માંગતા હોય. હવે કુરાન શું ઉપદેશ આપે છે ખબર નથી. તો અત્યારની પરિસ્થિતિ એ છે કે કુરાન જાણનારા નથી, ગીતા જાણનારા નથી. ફક્ત એને એમ કે અમે એનો ઝંડો ફરકાવી અને એના નામે અરાજકતા ફેલાવનાર તત્વો વધારે વધી ગયા છે. શાંત ચિત્તથી શાસ્ત્રોને ભણવા જોઈએ. તમને જે માર્ગ યોગ્ય લાગે એનું શાંત ચિત્તથી નિષ્ઠાપૂર્વક તમારે એનું આચરણ કરવું જોઈએ. અને પ્રચાર પણ કરી શકાય, એમાં નથી, ન પ્રચાર કરવો એવું નથી. તમે જે માનો છો એ લોકોને બતાવો, અનુકૂળ આવશે તો અવશ્ય તમારો માર્ગ એ ગ્રહણ કરી લે, એમાં કોઈ વાંધો નથી. પણ જે લોકો ગ્રહણ કરવા નથી માંગતા એને બળજબરીપૂર્વક સતત આવું ઠસાવાનો અને સતત એનો વિરોધ અને સતત નિંદા કરવાથી કોઈ આપણી લીટી ઓછી થઈ જવાની નથી. એટલે એની માટે આપણે આ બધા વિવેક જાળવે તો કોઈ ધર્મો, આટલા ધર્મો ભારતને પહેલેથી સાથે રહે છે. બધા વિધર્મી લોકો પણ આવ્યા અને એના ધર્મો પણ અહીં ચાલી રહ્યા છે, એમાં પણ કોઈને વાંધો નથી. તો અરાજકતા જે ધર્મના નામે ઉત્પન્ન થઈ રહી છે એ ધર્મને ન સમજવાનું જ પરિણામ છે. કોઈ પણ પોતાના ધર્મને જો સમજ્યો હોત તો એની સાધનામાં લાગી ગયો હોત. કારણ કે જીવનનો સમય બહુ ટૂંકો છે અને સાધનામાં લાગી જવું જોઈએ. જો તમને સાધના યોગ્ય લાગી છે તો તમે બીજાને સાધના પ્રવૃત્તિઓ કરવામાં પોતે સાધનાથી વિમુખ રહ્યો છો. તો જે ધર્મની જે સાધના હોય એમાં પ્રવૃત્ત હોય છે એ સાચો નિષ્ઠાશીલ હોય છે. એટલે અહીં પણ એમ વાત કરીએ, અમે બુદ્ધને અવતાર માનીએ છીએ, પણ બુદ્ધને કયો અવતાર માનીએ છીએ અમે? કે આસુર વ્યામોહાર્થ એ ભગવાને અવતાર ધારણ કરેલો છે. અને જેનો જે સાથે સંબંધ છે એ પ્રકારથી અવતારોની અંદર પછી મહાપ્રભુજી એમ કહે છે કે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ અવતાર, ભગવાનના અવતારોમાં પણ આ 3 ભેદ છે. આચાર્ય 3 માનેલા છે. ઘણા લોકોના પુષ્ટિ માર્ગના લોકો પણ ચાલુ થઈ ગયા છે કે પુષ્ટિ માર્ગની ચર્ચા કરી અને પુષ્ટિ માર્ગના ગ્રંથોનું શાંતિથી અધ્યયન કર્યું જ નથી. આ એક પરિસ્થિતિ છે. પુષ્ટિ માર્ગના જે કેટલાક પ્રચારકો અને ઉપદેશકો બનીને જે પ્રચાર પ્રસાર કરતા જેને શાંતિથી પુષ્ટિ માર્ગનું અનુસરણ કરવામાં રસ નથી, એ પણ એને હંમેશા કંઈક ને કંઈક ઉપદ્રવ કરવામાં જ રસ હોય છે. કારણ કે એ પાછા એ પુષ્ટિ માર્ગ શાંતિથી અભ્યાસ કરવા માંગતા નથી. એટલે બુદ્ધાવતારે તો અધુના હરૌ તદવ સગાહ સુરાહ નાના મતાની વિપ્રેષ ભૂત્વા કુર્વંતી મોહનમ. બુદ્ધાવતાર ચાલે છે અત્યારે અને બધા જ જેટલા દેવતાઓ છે એ બધા એ હરિના અવતારને વશ છે. એટલે નાના મતાની વિપ્રેષ ભૂત્વા, અને દેવતાઓ પાછા બ્રાહ્મણોની અંદર પ્રકટ થઈ અને કુર્વંતી મોહનમ. અલગ અલગ મતો પ્રવર્તાવ્યા છે, બ્રાહ્મણમાં જ પ્રકટ થયા છે. જેમ કે ગૌતમ, કાણાદ, શંકરાચાર્ય, બધા જ નાના મતાની વિપ્રેષ ભૂત્વા
બધા વિપ્રકુલમાં જ પ્રકટ થયા છે બધા, અને એમણે વિવિધ પ્રકારના વેદ વિરુદ્ધ મતો પણ પ્રવર્તિત કર્યા છે. કપિલ, એટલે કાણાદ ન્યાય, ગૌતમ મુનિનું ન્યાય, કાણાદ મુનિનું વૈશેષિક, કપિલનું નિરેશ્વર સાંખ્ય, શંકરાચાર્યનું માયાવાદ, એવી રીતે નાના મતાની વિપ્રેષુ ભૂત્વા કુર્વંતી મોહનમ. તું શબ્દ શંકા વારયતી. બુદ્ધાવતાર એ તો અધુના બુદ્ધ અવતાર છે, એમાં કોઈ સંશય નથી. અને કલિકાલ સ્વભાવત સર્વોત્કૃષ્ટ. કલિકાલ બોલે કે ખરાબ છે, પણ ભગવત પ્રાપ્તિની કામના હોય, જો ભગવત પ્રાપ્તિની કામના હોય, ભગવાનની પ્રાપ્તિની કામના હોય, તો કલિકાલ સૌથી સર્વોત્કૃષ્ટ છે. કારણ કે કલિકાલની અંદર અલ્પ સાધન કરવાથી મહાન ફલ પ્રાપ્ત થતું હોય છે. કૃતે ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલૌ તત્ હરિકીર્તના. કૃતે ધ્યાયતો વિષ્ણુ, ભગવાનનું ધ્યાન કરવાથી જે સતયુગમાં જે ફલ પ્રાપ્ત થાય છે, અને ત્રેતાયામ યજતો મખેહી, અને ત્રેતાયુગની અંદર વિવિધ પ્રકારના યજ્ઞ યાગાદિ કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે, અને દ્વાપરમાં ઉપાસના દ્વારા જે ફલ પ્રાપ્ત થાય છે, કલિકાલમાં ખાલી હરિના નામનું કીર્તન કરવાથી તે વસ્તુ પ્રાપ્ત થાય. તદો કલૌ તદ હરિ કીર્તન સ્વભાવતઃ સર્વોત્કૃષ્ટ સ્વલ્પ સાધનેપી મહાફલપ્રદ. અલ્પ સાધન, કલિકાલમાં સાધન બહુ અલ્પ કરો તો મહાન ફલ પ્રાપ્ત થાય. એટલે કલિકાલનો ઉત્કૃષ્ટ માર્ગ છે કે ખાલી ભગવાનના નામના કીર્તન માત્રથી સતયુગનું ધ્યાનનું ફલ, ત્રેતાનું યજ્ઞનું ફલ, દ્વાપરનું ઉપાસનાનું ફલ, બધું કલિકાલમાં ભગવાનના નામના કીર્તનથી થઈ જાય છે. એટલે કલિકાલ જે છે એ સ્વભાવથી સર્વોત્કૃષ્ટ હોવાથી, અલ્પ સાધન અને મહાન ફલ આપનારો હોવાથી, આ કલિકાલની અંદર જો બધા જ આ ભગવાનના આશ્રિત બની જાય, ભક્તિ માર્ગમાં ચાલે, તો બધાનું કલ્યાણ તરત થઈ જાય, બધા મુક્ત થઈ જાય, તો સૃષ્ટિ બંધ થઈ જાય. એટલા માટે ભગવાન બુદ્ધે અવતાર ધારણ કર્યો છે. અતો દૈત્ય વ્યામોહાતમ ભગવાન બુદ્ધો અવતીર્ણ. અને દૈત્યના વ્યામોહ કરવા માટે ભગવાન બુદ્ધ અવતીર્ણ થયા છે. સર્વ પ્રમાણ મૂળભૂતમ વેદમ દૂષિતવાન. મૂળ વસ્તુ આખો જે ધર્મ આપણો જે છે સનાતન ધર્મ, એ વેદ ઉપર આધારિત છે. જ્યાં સુધી વેદમાં શ્રદ્ધા છે ત્યાં સુધી બધા સનાતન ધર્મ એ જીવિત છે. બુદ્ધે પ્રકટ થઈ સૌથી પહેલા વેદને જ અપ્રમાણિક માન્યું, વેદને જ દૂષિત કર્યો. એટલે આખા ધર્મ બધા જ છે આસુરી જીવ હોય બધા મોહિત થઈ જાય. અને બુદ્ધના ભગવાનના અવતાર હોવા છતાં જ બધા જ લોકો મોહિત નથી થયા. બુદ્ધ અવતાર પછી અત્યારે આપણે બધા જ વૈષ્ણવ પણ છીએ, બીજા લોકો પણ વૈદિક માર્ગનું અનુસરણ કરનારા છે. જે લોકો આસુરી જીવો હતા એ વેદ માર્ગથી વિમુખ થઈ અને બુદ્ધના માર્ગથી એ લોકો વેદથી અલગ ફંટાઈ ગયા. એટલે વૈદિક જે પ્રકારની જે મુક્તિ જે છે એમને પ્રાપ્ત થઈ શકે નહીં. વૈદિક પ્રકારથી એમને મુક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. એ તો સાચી વાત છે કે ભાઈ તમે શા માટે આમ કહો છો કે બીજા માર્ગમાં મુક્તિ નહીં થાય, અમારા વેદ માર્ગમાં જ મુક્તિ થાય. ભાઈ વેદમાં બતાવેલી રીતે ચાલવાથી વૈદિક માર્ગથી મુક્તિ થાય. તમે વેદ માર્ગને જ માનશો તો વૈદિક માર્ગથી મુક્તિ કેવી રીતે થઈ શકે? એમાં શું કોઈ ઝંડા ફરકાવવાની વાત નથી. પણ તમે જે માર્ગે ચાલશો એ માર્ગનું ફલ તમને પ્રાપ્ત થાય છે. બુદ્ધના માર્ગે ચાલો તો બુદ્ધના માર્ગનું જે વેદથી વિરુદ્ધ જે છે, વેદમાં જે મુક્તિની વ્યાખ્યા છે એવા પ્રકારની મુક્તિ તો તમારે મેળવવી હોય તો બુદ્ધ માર્ગે ચાલીને તો કેવી રીતે મળી શકે? જે માર્ગ જે સ્ટ્રીમમાં તમે અભ્યાસ કરો એ તમને ફલ પ્રાપ્ત થાય. કોમર્સમાં અભ્યાસ કરો, મેડિકલની ડિગ્રી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? એવી આ સામાન્ય સમજવાની વાત છે કે વૈદિક માર્ગથી ચાલવાથી વૈદિક પ્રકારથી મુક્ત થવાય. જે વેદને જ નથી માનતા તો પછી વૈદિક માર્ગથી મુક્તિ એમને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અને સર્વ પ્રમાણ મૂળભૂતમ વેદમ દૂષિતવાન. સૌથી પહેલા બુદ્ધે તો આવીને વેદને જ અપ્રમાણિક માની અને વેદને જ દૂષિત કર્યો. એટલે મૂળ પાયો જ કાપી નાખવાની કોશિશ કરી. એના કારણે શું બધા સનાતન ધર્મના બધા સિદ્ધાંતો જે છે એ ધ્વસ્ત થઈ જાય. તતઃ પુરાણાદિ માર્ગ દૂષણાર્થમ તદવસકા સુરાપી. અને બીજા પુરાણાદિ જે માર્ગ જે છે એને દૂષણ કરવા માટે એમને આશ્રિત જે દેવતાઓ જે છે તથા અનિષિદ્ધ વેશમ આશ્રિત્ય સુંદર બ્રાહ્મણનો વેશ વગેરે ધારણ કર્યો. સંન્યાસીનો બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બ્રાહ્મણાનામ બુદ્ધિનાશાર્થમ તેષુ એવા અવતીર્ય. પછી બ્રાહ્મણોની બુદ્ધિનો નાશ કરવા માટે બ્રાહ્મણ કુલમાં જ મોટા ભાગના બધા આ દેવતાઓ જે છે પ્રકટ થઈ અને વેદ વિરુદ્ધ મોક્ષ શાસ્ત્રો પ્રકટ કર્યા.
મોહનાર્થમ નાનાવતાની કુર્વંતી. એ બ્રાહ્મણ કુલમાં જળવીને વિવિધ પ્રકારના વેદ વિરુદ્ધ મતો જે છે એ પ્રકટ કરે છે. કાણાદ ન્યાય માયાવાદાદી રૂપાણી વાકપેશલત્વાત મોહન રૂપત્વમ. કાણાદ ન્યાય માયાવાદી આ બધા જે શાસ્ત્રો જે છે, કણાદનું કાણાદ એટલે કે વૈશેષિક ન્યાય, ગૌતમ મુનિનું ન્યાય શાસ્ત્ર આદિ બધા જ વેદ વિરુદ્ધ જે છે, પણ વાકપેશલત્વાત ખૂબ ચતુરાઈપૂર્વક ની વાણીથી આ બધા વાદો કે મતો એમને પ્રવર્તાવ્યા છે. એટલે એમાંથી મોહન એટલે એ મોહક છે. એની એવી વાકચાતુર્યતાથી એમણે આ બધા માર્ગો પ્રકટ કર્યા છે, વાદોને પ્રકટ કર્યા છે. એટલે એનાથી મોહક બધા મોહિત થઈ જાય અને બધા વૈદિક માર્ગથી વિમુખ થઈ જાય. નનુ તેષામ શાસ્ત્રાના મુક્તિ ફલમ. આ બધા જ શાસ્ત્રો એ કઈ સંસારને ફલ નથી માન્યું. ન્યાયશાસ્ત્ર હોય કે કણાદનું વૈશેષિક હોય કે માયાવાદ હોય, એ સંસારથી મુક્ત થવાની વાત કરે છે. બધા સંસારમાં રહેવાની વાત તો કોઈ કરતું નથી, તો મુક્ત થવાની વાત તો બધા કરે છે. તમે શા માટે મોહક કયો છો? એને સંસારમાં નાખવાની વાત નથી કરતા, સંસારથી વિમુખ કરવાની, એ સંસારથી તો એમાંથી મુક્ત કરવાની. બધી જગ્યાએ મુક્તિને જ ફલ કીધું છે, સંસારને તો ક્યાંય ફલ કીધું નથી. તો શા માટે એને મોહક માનવું જોઈએ? તથૈવ તત્તત પ્રતીયતે તત્કથમ મોહન ફલમ. એ તો દરેક શાસ્ત્રના જે આ મતો જે છે એમાં તો મુક્તિની વાત કરવામાં આવી છે, પછી તેને મોહક કેમ માનો છો? એથી ચેત, એમ જો કહે તો એમ કહે છે તત્ત આહ યથા કથંચિત. મોહક અમારી માટે મોહક પણ શું છે? યથા કથંચિત કૃષ્ણસ્ય ભજનન વારયંતિ. આ બધા શાસ્ત્રોનો એક ને એક ઉપાય તો એ છે કે બધા કૃષ્ણ ભજનથી વિમુખ થાય. એટલે અમે એમ કહીએ મોહક કે જે કૃષ્ણ ભજન અમે સિદ્ધ કર્યું છે કે નિર્ગુણા મુક્તિ રસપાથી સગુણાસાન્ય સેવયા આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યા. જ્યારે મૂળ રૂપના સાયુજ્યમાં પ્રાપ્ત થવું હોય, જે વેદમાં જેને મૂળ રૂપ કહેવામાં આવ્યું છે, એ મૂળ રૂપના જે સાયુજ્ય રૂપ, જે નિર્ગુણા મુક્તિ જે છે, એ પરમ ફલરૂપ જે છે, એનાથી બધાને વિમુખ કરવામાં આવી રહ્યા છે. એટલે એ એની મોહકતા છે. મોહકતા શું છે? કે જે વેદમાં બતાવેલું જે પરમ ફલ જે છે, બ્રહ્મવિદાપ્નોતિ પરમ કહીને જે પરમ તત્વના સાયુજ્યની વાત કરવામાં આવી છે, એનાથી વારણ કરી અને બીજા માર્ગોથી મુક્તિ મેળવવાની વાત અને બીજી વાસ્તુને પરમ ફલ બનાવવાની જે વાત કહેવામાં આવે છે, એ એની મોહકતા છે. આ શાસ્ત્ર, આ શાસ્ત્રમાં બધા કોઈ પણ ઉપાયથી કૃષ્ણ ભજનથી આ શાસ્ત્રો વિમુખ કરે છે. તમે પોતે જ બ્રહ્મ છો, કૃષ્ણ તો મિથ્યા છે, એમ કહેવામાં આવે તો કૃષ્ણ ભજનનું વારણ થયું કે ન થયું? કે તમે બ્રહ્મ છો સાચા, કૃષ્ણ જે છે એ મિથ્યા છે. તો કૃષ્ણની ઉપાસના કરીને સિદ્ધ શું કરવામાં આવે છે? કૃષ્ણ મિથ્યા છે અને તમે જીવ છો એ બ્રહ્મ છો. જીવો બ્રહ્મૈવ ના પરમ. તો આ કૃષ્ણ ભજનનું વારણ થયું કે ન થયું? તો આમાં શા માટે શંકરાચાર્યોને પણ શા માટે તકલીફ થઈ રહી છે કે તમે જીવના સ્વરૂપને તો જીવો બ્રહ્મૈવ કયો છો અને સામે જે કૃષ્ણનું રૂપ હોય છે તમે મિથ્યા કયો છો. પાછી કૃષ્ણની ઉપાસનાનો પ્રકાર તમે બતાવી રહ્યા છો. તો આ મોહકતા છે કે નહીં? હવે એમ કેમ કહી શકાય કે વલ્લભાચાર્ય ચરણે શંકરાચાર્યની કોપી કરીને સુબોધની લખી નાખી? એટલે કે ગોવર્ધન મઠના એ શંકરાચાર્ય જે સિદ્ધર્થ સ્વામી, એમની કોપી કરીને એમને સુબોધની લખી. આખી ઉલટી વાત તમે કહી રહ્યા છો. તમે તો એમ કહી રહ્યા છો કૃષ્ણ મિથ્યા છે અને તમે જીવ જે છે એ બ્રહ્મરૂપ સત્ય છે. જીવો બ્રહ્મૈવ ના પરઃ. તો વલ્લભાચાર્ય તો કહે છે બહિર્ભજનમ એવ મુખ્યમ. બહાર કૃષ્ણ રૂપ છે એનું ભજન કરવું જ મુખ્ય છે. એ જ નિર્ગુણતા છે. અને આદિમૂર્તિ કૃષ્ણ એવું સેવ્ય સાયુજ્ય કામ્યા, અને કૃષ્ણની જ સેવા કરવાનું કહે છે, પોતાની સેવા કરવાનું તો આચાર્ય આજ્ઞા કરતા નથી. તો આ સમજવાની વાત છે કે આવા વાક પેશલ દ્વારા તમે બહારના રૂપોને, દેવતા રૂપોને, વેદને બધાને મિથ્યા કરે છે અને જીવના સ્વરૂપને તમે પોતે કહો છો જીવો બ્રહ્મૈવ, જે અંશાત્મક છે એને તમે એમ કહો છો કે જીવો બ્રહ્મૈવ ના પર. તો આ મોહકતા છે કે નહીં? આ મોહિત કરવાની વૃત્તિ છે કે નહીં? કૃષ્ણને મિથ્યા કેવું અને જીવો બ્રહ્મૈવ કેવું, એ મોહકતા છે કે નહીં? તો યથા કથંચિત, આ બધાનો પ્રવેશ શું છે? યથા કથંચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતિ. અમારો જે ભજનનો જે મૂળ સિદ્ધાંત તમે વેદાર્ષ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી જેવી સમાધિ ભાષા વ્યાસસ્ય, આ બધા જ પ્રમાણોથી એક વાક્યતા કરીને અમે સિદ્ધ કરીએ છીએ કૃષ્ણની જ સેવા કરવી જોઈએ, મૂળ રૂપની સેવા કરવી જોઈએ. એનું વારણ થતું હોય એને મોહકતા માનીએ છીએ કે એ મુખ્ય એ અમારો જે સિદ્ધાંત છે, વેદાદી શાસ્ત્રોનો જે નિશ્ચોળ રૂપ સિદ્ધાંત છે, એનાથી બીજું કંઈક બતાવીને, એને ગૌણ બતાવીને એમાંથી એનું વારણ કરી દેવું, એની મોહકતા છે અને બીજાને મોહિત કરવાની એ વાત છે.
અમારી મોહકતા અમે કેને કહે છે કૃષ્ણ ભજનથી વારણ કરે છે એટલી એની મોહકતા. વૈદિકે માર્ગે જાગૃકે પૌરાણિકે જ તેનેવો માર્ગેણ સ્વયં ઋષિત્વમ દેવત્વમ ચ પ્રાપ્તાઃ કિમિતિ અન્યથા વેદ વિરોધેન શાસ્ત્રમ અવાદિષુઃ યદિ મુક્તિરેવ સંપાદ્યા સ્યાत् અતઃ સિદ્ધે રાજમાર્ગે પુનઃ સ્વયં અતિક્લેશેન યत् શાસ્ત્રાણિ કૃતવन्तઃ અતો જ્ઞાયતે મોહાર્થમેવ શાસ્ત્રકરણમ. શ્રી આચાર્યજન એમ કહે છે કે વૈદિક માર્ગ તો છે, પૌરાણિક માર્ગ પણ રહેલો છે, અને વૈદિક માર્ગ અને પૌરાણિક માર્ગથી પોતે ઋષિત્વ, પોતે ઋષિ છે કે પોતે દેવતાત્વને પ્રાપ્ત કર્યું છે, દેવરૂપને પ્રાપ્ત કર્યું છે, તો પછી શા માટે અન્યથા વેદ વિરોધેન શાસ્ત્રમ અવાદિષુઃ, અને પાછા પોતે શાસ્ત્ર બનાવ્યા છે વેદ વિરુદ્ધ બનાવ્યા છે. પોતે વૈદિક માર્ગ અનુસરણ કરી અને ઋષિત્વ અને દેવત્વ પ્રાપ્ત કર્યું અને પાછા એ માર્ગથી વિરુદ્ધ શાસ્ત્રનું પ્રવર્તન કર્યું. એનો મતલબ કે આ મોહિત છે કે નહીં? તમે પોતે આચરણ અલગ કરી રહ્યા છો, બીજાને કંઈક બતાવો છો અલગ. આ મોહાર્થતા છે કે નહીં? તમે શું કરી રહ્યા છો, બીજાને શું બતાવી રહ્યા છો? તો એ આચાર્યચરણ પણ બહુ સુંદર આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગના ગુરુ હોય એમ કહેતા હોય કે કૃષ્ણ સેવા એ આપણો સિદ્ધાંત છે, કૃષ્ણ સેવા આપણું ફળ છે, કૃષ્ણ સેવા જ આપણું કર્તવ્ય છે, તો પોતે કૃષ્ણ સેવા શા માટે કરતા નથી? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આચાર્યચરણ કહે છે પેલા તમારે જોવું જોઈએ કે ગુરુને તમારે ગુરુ કરવા છે પુષ્ટિ માર્ગમાં, તો ખાલી વલ્લભકુલમાં જન્મેલા છે એટલું પૂરતું નથી. આ બધાને તકલીફ થાય છે, આવું બોલીએ છીએ એટલે તકલીફ થાય છે, ગાળાગાળી કરે છે બધા. તો મહાપ્રભુજી આ વસ્તુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે યોહી ગુરુ સેવામ ઉપદેક્ષ્યતિ સ્વયં ચેત્તામ ઉત્તમામ જાનિયાત કથમ સ્વયં ન કુર્યાત અતઃ સેવા પરો એવા ગુરુ. જો પોતે માર્ગનું આચરણ કરતા હોય તો એ એમ કહી શકાય કે ગુરુ બનવાને લાયક છે. હવે આ લોકો શું કરી રહ્યા છે કે સાધના કંઈક બતાવી રહ્યા છે, પોતે પાછું વૈદિક અને પૌરાણિક માર્ગથી મુક્તિને પ્રાપ્ત કરી લે છે, અને બીજાને શાસ્ત્રો એવા બનાવે છે કે જેથી કરીને બધા વેદથી વિરુદ્ધ માર્ગોનું પ્રવર્તન કરાવી બધા કૃષ્ણ ભજનથી વિમુક્ત થઈ જાય. કારણ કે શંકરાચાર્ય પણ એમ કહે છે પ્રાપ્તે સન્નિહિતે મરણ હે, છેલ્લે મૃત્યુ નજીક છે ત્યારે તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળમતે. શંકરાચાર્ય પોતે એમ કહી રહ્યા છે ભજ ગોવિંદમ. જયારે મરણની અવસ્થા પ્રાપ્ત થાય છેલ્લી અવસ્થામાં તો ભજ ગોવિંદનું જ ભજન કરવું જોઈએ. પોતે તો એ ભજનને જાણે છે પણ બીજાને કહે છે કૃષ્ણ મિથ્યા છે. એમના શાસ્ત્રોમાં એમ કહેવાય છે કૃષ્ણ મિથ્યા છે, અને ભજ ગોવિંદમ પ્રાપ્તિ સન્નિહિતે મરણે. મરણની પ્રાપ્તિ થાય છે ત્યારે મરણ બહુ નજીક હોય ત્યારે તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. તો અંતે શું કામ ભજ ગોવિંદમ કહે? અંતે પોતાના અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એ નહીં પણ ભજ ગોવિંદમ. તો પોતે તો એ જાણે છે, એ માર્ગનું અનુસરણ કરી રહ્યા છે, શાસ્ત્ર એવા બનાવે છે કે જેથી કૃષ્ણ ભજનનું વારણ થાય. આને મોહાર્થતા કહેવાય. એનું કારણ બતાવી દીધું, એમાં એનો વાંક નથી. નાના મતાને વિપ્રેષુ ભૂતવા કુર્વંતી મોહનમ. એ બધા બુદ્ધના અવતારને વર્ષ છે. બુદ્ધ અવતારનું કાર્ય છે કે આસુરી જીવ છે જે યોગ્ય નથી મુક્તિને, એને મોહિત કરી અને એને મુક્તિથી એને દૂર કરી દો અને સૃષ્ટિ ચાલતી રહે. બધા મુક્ત જશે તો સૃષ્ટિ ચાલશે કેમ? બધા મુક્ત થઈ સૃષ્ટિમાં કોઈ રહેશે જ નહીં. મનુષ્ય માત્ર જો મુક્ત થઈ જાય તો સૃષ્ટિ બંધ થઈ જાય. તો પછી સૃષ્ટિ ચાલુ રહેવી જોઈએ. એટલે ભગવાન કહે છે બુદ્ધાવતાર ધારણ કરી વેદ માર્ગ બધા જો પ્રાપ્ત થઈ જશે ભગવાનને તો સૃષ્ટિ રહેશે નહીં. એટલે અતઃ સિદ્ધે રાજમાર્ગે બી પુનઃ સ્વયં અતિક્લેશ શાસ્ત્રાની કૃતવંતઃ. આટલો વૈદિક માર્ગ જે છે આટલો રહેલો છે તો નવા શાસ્ત્ર કરવાની જરૂર હતી નહીં. વેદ અને પુરાણનો જ પ્રચાર કરવો જોઈએ, એને સમજાવવું જોઈએ. ઘણા કહે છે કે મહાપ્રભુજી શા માટે પોતાનું શાસ્ત્ર પ્રકટ કર્યું? મહાપ્રભુજી પોતાનું શાસ્ત્ર પ્રકટ નથી કર્યું, પણ વેદ અને પુરાણોની સાચી વ્યાખ્યા શું છે એ જ પ્રકટ કરી છે. વૈદિક સાચો મત છે એ બતાવ્યો છે. મહાપ્રભુજી કહે છે મારો વેદથી અલગ કોઈ માર્ગ નથી, પુરાણોથી અલગ કોઈ માર્ગ નથી, પણ અમે તો બધા જ શાસ્ત્રોની એક વાક્યતાથી જે સિદ્ધાંત શું છે એ સમજાવ્યું. એટલે અલગ કોઈ શાસ્ત્ર વેદથી વિરુદ્ધ કોઈ વાત કહેવામાં આવતી નથી. અતઃ સિદ્ધે રાજમાર્ગે પુનઃ સ્વયં અતિક્લેશ શાસ્ત્રાની કૃતવંતઃ અતો જ્ઞાયતે મોહાર્થમ એવ શાસ્ત્રકરણમ. એ સમજાય છે કે બહુ ક્લેશ કરી નવા શાસ્ત્ર શા માટે પ્રકટ કર્યા? જો વેદ અને પુરાણ હતા તો વૈદિક અને પુરાણ શાસ્ત્રોનો પ્રચાર શા માટે ન કર્યો, એની વ્યાખ્યા શા માટે ન કરી, અને પોતાના નવા શાસ્ત્રો શા માટે પ્રકટ કર્યા કે જે વૈદિક સિદ્ધાંતથી વિરુદ્ધ હોય? તો કહે છે કે એના કારણે મોહાર્થ એ સૃષ્ટિને મોહિત કરવા માટે જ આ કરેલા છે. અતો જ્ઞાયતે મોહાર્થમ એવ શાસ્ત્રકરણમ નાપી તથા કરણે ભગવતો વિસંમતિ. હવે આપણે એમ તો કે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે, આ શાસ્ત્ર ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયા છે. આ આચાર્યચરણની ઉદારતા છે, વલ્લભાચાર્યની ઉદારતા છે કે જે બીજા મતો મોહાર્થ છે ને અમે વેદ વિરુદ્ધ હોવાથી નિંદા તો કરીએ છીએ, ટીકા પણ કરીએ છીએ,
પણ એમાં અમે એમ નથી માનતા, અતિ દ્વેષ નથી એ લોકો પ્રત્યે. અમે એમ કહીએ છીએ કે ભગવાનની એમાં સંમતિ છે એટલે આ માર્ગ પ્રકટ થયા છે. ભગવાનની સંમતિ છે, એના પ્રત્યે કોઈ દ્વેષ નથી. શંકરાચાર્યનો માયાવાદ અમને માન્ય નથી, એનું અમે ખંડન પણ કરી રહ્યા છે. છતાં શંકરાચાર્ય જે છે એ ભગવાન શંકરના અવતાર છે એ અમે માનીએ છીએ. અમે એમને કોઈ સામાન્ય પુરુષ નથી માનતા, લૌકિક પુરુષ નથી માનતા, પણ અવતારી એક અવતાર વાળા પુરુષ છે કે જે શંકર, ભગવાન શંકરનો અવતાર છે એ અમે કહીએ છીએ. માયાવાદનું ખંડન કરવા છતાં અમે શંકરાચાર્યને એ સામાન્ય લૌકિક પુરુષ નથી માનતા, અને ભગવાનના શંકર જે રુદ્ર જે છે એમના અવતાર માનીએ છીએ. અમે એમને અવતાર માનીએ છીએ. બુદ્ધનો અમે ભલે માર્ગ ન માનતા, બુદ્ધને અમે વિષ્ણુના અવતાર માનીએ છીએ. અને નાના મતાની વિપ્રેષુ ભૂત્વા કુર્વંતી મોહનમ, જેટલા પણ આ ગૌતમ, કણાદ અને બીજા જે શાસ્ત્ર પ્રવર્તકો થયા, કપિલ, એ પણ કપિલ પણ અમારે ત્યાં અવતાર છે. અને ગૌતમ કણાદ ઋષિઓ જે છે એ પણ અમે મહાપ્રભુજી કહે છે કે દેવતાઓએ રૂપ ધારણ કરેલું છે બ્રાહ્મણોનું, તો બધા પ્રત્યે પૂર્ણ સન્માનની ભાવના છે. અમે મતને માન્ય કે ન માન્ય, પણ એમના પ્રત્યે દ્વેષની ભાવના અમારા માર્ગમાં કે અમારા આચાર્યમાં ક્યાંય પણ છે નહીં. કારણ કે શ્રી મહાપ્રભુ કહે છે નાપી તથા કરણે ભગવતો વિસંમતિ, ભગવાનની સંમતિ નથી એમ તો ન કહેવાય. આ માર્ગો પ્રકટ થયા છે, બુદ્ધનો માર્ગ પ્રકટ થયો, બુદ્ધ અમને ગાળો દે, ભલે ગાળો દે, પણ અમે કહે છે કે ભગવાનની સંમતિ વિના આવો માર્ગ પ્રકટ ન થાય. તો નાપી તથા કરણે ભગવતો વિસંમતિ ભગવતૈવ તથા જ્ઞાપના, ભગવાને જ આ બધું આજ્ઞા કરી છે ને, ભગવાને જ આ પુરાણોમાં જે આજ્ઞા કરી છે, તો પુરાણને અમે બતાવીએ છીએ. પુરાણ શું કહે છે? ત્વંચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારય અતથ્યાની વિતથ્યાની દર્શયસ્વ મહાભુજ પ્રકાશમ કુરુ આત્માનમ અપ્રકાશંચ મામ કુરુ ઇતિ વારાવચનમ બ્રહ્માંડોક્તમ તથા પરમ. વરાહ પુરાણનું આ વચન છે. ત્યાં કહે છે કે હે શિવ, મહાબાહુ, મહાન બાહુવાળા, એટલે કે મહા સામર્થ્યવાળા શિવજી, ભગવાન કે તમે તો મહાન સામર્થ્યશાળી છો, શિવને એમ આજ્ઞા કરે છે ભગવાન. એક મોક્ષ શાસ્ત્રોને પ્રકટ કરો, મોહ શાસ્ત્રાની, એવા શાસ્ત્રો પ્રકટ કરો જેથી લોકો મોહિત થઈ જાય. અને આ મોક્ષ શાસ્ત્રથી શું કરો તમે? ભગવાન શું આજ્ઞા કરે છે કે તમે મોક્ષ શાસ્ત્ર કેવા પ્રકટ કરો? તો કહે છે અતથ્યાની, જે તથ્ય છે એને તથ્ય નથી એમ બતાવો, અતથ્ય બતાવો. અને જે તત્વ બતાવ્યું છે વેદાદી શાસ્ત્ર, એનાથી વિરુદ્ધ તમે કઈ તત્વ બતાવો. અતથ્યાની વિતથ્યાની દર્શયસ્વ મહાભુજ, હે મહાભુજા વાળા, મહાપરાક્રમી, હે બલશાલી શિવ, તમે એવા શાસ્ત્ર પ્રકટ કરો કે જેમાં તત્વને અતત્વ હોય, તત્વને અતત્વ કરી દો, અને એનાથી વિરુદ્ધ જે છે એવું કંઈક તમે તત્વ પ્રકટ કરી દો, વિતથ્ય કરી દો. અતથ્ય અને વિતથ્યોને પ્રકટ કરો. અને પ્રકાશન કુરુ આત્માનમ, તમે પોતાને એવો મહાબલશાળી તરીકે પ્રકાશિત કરો. અને અપ્રકાશન ચ મામ કુરુ, હું તમને ભજતો હોઉં, હું તમારો કંઈક અંશ હોઉં, તમે મહાન હો, એવું કંઈક તમે કરીને બતાવો. અને ભગવાન કહે છે મને તમે છુપાવી દો અને તમે પોતાના સ્વરૂપને પ્રકાશિત કરો. એટલે કે શિવ તો મહાદેવ છે, કૃષ્ણ પણ શિવને ભજે છે. ભગવાન કહે છે એવું જ પ્રચાર થવો જોઈએ. એટલે તમે મને ગુપ્ત કરી દો, મને બધા ભૂલી જાય. વરાહ પુરાણમાં વચન, અપુરાણનું વચન છે. બ્રહ્માંડ પુરાણમાં પણ કીધું છે અમોહાય ગુણો ગુણા વિષ્ણુરાકાર ચિત શરીર હતા. આમાં આપાર લખ્યું છે પણ આકાર છે. વિષ્ણુરાકાર ચિત શરીર હતા નિર્દોષત્વમ તારતમ્યમ મુક્તાનાપી ચોચ્યતે એતદ વિરુદ્ધ સ્વરૂપ તન મોહાયતિ નિશ્ચય. અમોહાય ગુણા વિષ્ણુરાકાર ચિત શરીર હતા. વિષ્ણુનો આકાર, વિષ્ણુના ગુણો, એનું ચૈતન્ય રૂપ, સાક્ષાત સચ્ચિદાનંદ રૂપ, એમનું શ્રી વિગ્રહ આદિ જે છે એ જે જાણતા હશે ક્યારેય મોહિત થતા નથી. અમોહાય ગુણા વિષ્ણુ આકાર નિર્દોષત્વમ તારતમ્યમ, નિર્દોષતા મુક્તિઓની અંદર પણ મુક્તોની અંદર પણ તારતમ્ય હોય છે. અને એતદ વિરુદ્ધમ યત સર્વમ તન મોહાયતિ નિશ્ચય. અને આ ભગવાન વિષ્ણુ આના સ્વરૂપનું જેને જ્ઞાન છે એનાથી વિરુદ્ધ જે કંઈ પણ છે એ બધું મોહક હોય છે. ઇતિ ઉત્તમ પદ્મપુરાણે છે શૈવ એવ શિવેન તુ યદુક્તમ હરિણા પશ્ચાત ઉમાયે પ્રાહ તદ્ધર. ભગવાને પેલા શિવજીને જે આજ્ઞા કરી એ વાત શિવજીએ પાર્વતીજીને કીધી, એમ પદ્મ પુરાણમાં કીધું છે. શું આજ્ઞા કરી ભગવાને? તો કહે છે ત્વમ આરાધ્ય તથા સંભો ગહિષ્યામિ વરમ સદા. હું તમારું આરાધન કરીશ અને તમારી પાસેથી વરદાન માંગીશ. ભગવાન કહે છે હું એવું કરીશ. બધા કૃષ્ણ તો ભગવાન શિવને ભજતા હોય તો શિવ જ મુખ્ય છે. જેમ રામા અવતારમાં સેતુબંધમાં રામેશ્વરની પેલા પૂજા કરી તો રામજી ક્યારે
વરદાન માંગ્યું શિવજી પાસેથી, શિવજી મોટા છે એવું નિશ્ચય થઈ જાય ને, રામ કરતા શિવ મોટા છે એવું નિશ્ચય થઈ જાય. આરાધ્ય થા સંભો ગ્રહિષ્યામિ, તમારી પાસેથી હું વર પ્રાપ્ત કરીશ. દ્વાપરાદો યુગે ભૂતવા, દ્વાપરના યુગમાં કલયા માનુષાદિશુ, અને દ્વાપર યુગની અંદર મનુષ્યના રૂપમાં અવતાર કલયા મનુષ્યાદિશુ સ્વાગમે હિ કલ્પતેષ જન્મ, તમે પોતે મનુષ્ય રૂપમાં અને કલયા તમે તેના અંશ કલાથી તમે ત્યાં પ્રકટ થાવ, અને પોતાના શાસ્ત્રો સ્વાગમે હિ કલ્પિતે, તમારા કલ્પિત શાસ્ત્રોથી ત્વંચ જનાન મદ વિમુખાન કરું, અને એ શાસ્ત્રો દ્વારા તમે લોકોને મારાથી વિમુખ કરો, આસુરી જીવો છે એને મારાથી વિમુખ કરો. મામ ચ ગોપય યેન સ્યાત સૃષ્ટિ રેશોત્તરોત્તરા, અને મને છુપાવી દો, બધા મને ભૂલી જાય, તમારો જ પ્રચાર ખૂબ થાય, એટલે મને બધા લોકો ભૂલી જાય, મને હું ગોપન થઈ જાય, હું ઢકાઈ જાઉં, અને આનાથી શું થશે કે બધા આ સૃષ્ટિ ચાલતી રહેશે, બધા મુક્ત નહીં થાય પણ સૃષ્ટિ ચાલતી રહે. કલ્પિત શાસ્ત્ર નથી તો વૈદિક માર્ગથી જ મુક્તિ થશે, અને વેદ માર્ગથી વિરુદ્ધ કોઈ શાસ્ત્ર હશે એનાથી તો સૃષ્ટિ ચાલશે, એટલે બધાને ભાવ એવા ફલિષ્યતિ થશે આગળ. એતદ અભિસંધાય આહ યથા કથંચિત કૃષ્ણશ્ચેતિ તેહિ અલૌકિક દૃષ્ટારહ, આ બધા જે ઋષિઓ જે છે, બધા આ જે કલ્પિત શાસ્ત્રોના પ્રકટ કરનારા જે છે, બધા જ અલૌકિક દ્રષ્ટા હોવાથી એવં માયાવાદ આદિ અનુસારેણ શાસ્ત્રે કૃતે લોકા ભગવત બહિર્મુખા ભવિષ્યંતિ તથા કૃતવંત ઇત્યર્થઃ. આ માયાવાદ આદિ જે શાસ્ત્રો જે છે એના કરવાથી લોકો ભગવાનથી વિમુખ થઈ જશે, એટલા માટે આ બધા મોક્ષ શાસ્ત્રોનું પ્રવર્તન કરવામાં આવ્યું છે. હવે કે છે નનુ મુગ્ધાશ્ચેત સંસારેપી ભ્રાંતા ઇવ પશુપુત્રાદિષુ કથમ ન મુગ્ધા જાયન્તે તત્ર આહ અયમેવ મહામોહો હિદમેવ પ્રધારણમ યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ય શાસ્ત્રાભ્યાસ પરાકૃતિ. તમે એમ કહો છો કે આ મોહિત શાસ્ત્ર પ્રકટ કરનારા છે, વેદ વિરુદ્ધ જે છે, જો એ ખરેખર મોહિત હોય તો પછી એ પશુપુત્રમાં, સંપત્તિમાં, પુત્રોમાં એમાં આસક્ત કેમ નથી? એ બધા વિરક્ત છે. તો બધા જ એમના શાસ્ત્ર દ્વારા પણ વિરક્તિને ધારણ કરતા હોય છે, તો તમે એમ કેમ કહો છો કે બધા મોહિત થઈ ગયા છે? તો એમ કે છે તત્રાહ અયમેવ, અમે મોહ કેને કહી રહ્યા છીએ? તો કે છે અયમેવ મહામોહ, મોહ નથી, મહામોહ છે. ઇદમેવ પ્રતારણમ, અને એ જ બીજાને છેતરવાનું છે. યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ય, બહુ મોટા જ્ઞાની થવા છતાં પણ કૃષ્ણને ભજતા નથી. શાસ્ત્રાભ્યાસ પરાકૃતિ, શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ કૃષ્ણને ન ભજવું, એ તો મોહ નહીં પણ મહામોહ. શાસ્ત્રનો અભ્યાસ કરીને તો જે શાસ્ત્ર અભ્યાસ નથી કર્યો, કૃષ્ણ ન ભજે તો બહુ ચિંતાનો વિષય નથી, કારણ કે એનું શાસ્ત્ર ભણ્યું નથી. પણ શાસ્ત્રાભ્યાસ કર્યા પછી ગમે એટલા વિરક્તિને ધારણ કરવા છતાં પણ કૃષ્ણને ન ભજતા હોય તો મહાન મોહ થઈ ગયો, અને એને જોઈને બીજા પણ એવું નહીં કરે એટલે પ્રતારણ થઈ ગયું, એ પણ છેતરાઈ ગયા. તો નહીં અલ્પાર્થે તેષામ પ્રવૃત્તિ મહામોહસ્તુ અયમ યત ક્રિયા જ્ઞાન શક્તિ સદભાવે કૃષ્ણમ ન ભજે. નહીં અલ્પાર્થે તેષામ પ્રવૃત્તિ, નહીં અલ્પાર્થે તેષામ પ્રવૃત્તિ, ભલે તેની અલ્પ અર્થમાં સંસાર માટેની પ્રવૃત્તિ નથી, છતાં પણ મહામોહ કેને કહેવાય? અયમો મહામોહ અયમેવ યત ક્રિયા જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ છે તમારી પાસે, જ્ઞાન શક્તિ પણ પૂર્ણ છે, અને એ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ હોવા છતાં પણ તમે કૃષ્ણને ભજતા નથી. અને પરપ્રતારણ છે એ તદેવ, અને એ જ બીજાને છેતરવાની વાત છે, પ્રતારણા છે. યત તે તન મહાંતમ મન્વાના અભજંતમ દૃષ્ટવા સ્વયંપી ન ભજંતે, યત તન મહાંતન મન્વાના અભજંતન દૃષ્ટવા, એ મહાન જે કોઈ વ્યક્તિને આપણે માનતા હોય એ જ પણ કૃષ્ણ ભજન ન કરતો હોય ને ખાલી વિરક્ત થઈને જ્ઞાનની સાધના કરતો હોય, એ જોઈને બીજા પણ કૃષ્ણને ભજવાનું, એના શિષ્યો પણ પછી આગળ જે છે એને મહાન જે માનતા હોય એ પણ કૃષ્ણને ભજવાનું છોડી દેશે. પ્રાજ્ઞહિતિ જ્ઞાન શક્તિ પ્રાબલ્યમ, પ્રાજ્ઞ એટલે જેની જ્ઞાન શક્તિ પ્રબલ છે છતાં પણ કૃષ્ણને ભજતા નથી. શાસ્ત્રાભ્યાસ પરૈતિ મિથ્યા જ્ઞાન અભિનિવેશ સાધન સંપત્તિ વા કૃતિ ક્રિયા સામર્થ્યમ. શાસ્ત્રાભ્યાસ છે, કૃતિ છે, જ્ઞાન શક્તિ છે, અને મિથ્યા જ્ઞાનમાં શાસ્ત્રાભ્યાસથી મિથ્યા જ્ઞાન અભિનિવેશ, મિથ્યા જ્ઞાનનો અભિનિવેશ થઈ ગયો છે, અને સાધન સંપત્તિ વા કૃતિ અને મિથ્યા સાધન સંપત્તિમાં લાગેલા છે, અને બધું સાધન સંપત્તિ હોવા છતાં, કૃતિ ક્રિયા સામર્થ્ય હોવા છતાં
જ્ઞાન શક્તિની પ્રબળતા હોવા છતાં પણ કૃષ્ણને ભજતા નથી. આ તો પ્રતારણા પણ છે ને આ જ મહામોહ છે. एवं शास्त्र करणात् बहवो विमुखा जाता इति निरूप्य तथापि भगवत सेवकोक्त प्रकारेण प्रवृत्ता इति तत्सत् फलमेव भविष्यति इति आशंक्य आह तेषां कर्मवशानां हि. એમ કહેવામાં આવે છે કે આ બધા અવતારો જે છે, બુદ્ધાવતારથી લઈને બીજા જે દેવતાઓ પણ છે, એ બધા ભગવત સેવક તો છે. ભગવાનની આજ્ઞા એમને જે કરવાની, મિથ્યા શાસ્ત્ર પ્રકટ કરવાની, મોક્ષ શાસ્ત્ર પ્રકટ કરવાની જે આજ્ઞા તો ભગવાન એમને કરી હતી, તો એ ભગવાનના આજ્ઞાનું પાલન કરનાર તો સેવક છે. તો ભગવાનના સેવકોના માર્ગનું અનુસરણ કરનારા જે છે એની ગતિ ખરાબ ગતિ કેવી રીતે થાય એમને પણ? તો એની માટે કહે છે એવમ શાસ્ત્ર કરનાર બહુઓ વિમુખા જાતા, ઘણા બધા વિમુખ થઈ ગયા એવું નિરૂપણ કર્યું. તથાપી ભગવત સેવકોક્ત પ્રકારને પ્રવૃત્તા હતી, પણ એટલું તો કેવું જોઈએ કે એને ભગવાનના સેવકનું માર્ગનું અનુસરણ કર્યું છે તો સત્ફલમ એવો ભવિષ્ય, સત્ફલ જ થવું જોઈએ. એવી કોઈ આશંકા કરે કે ભાઈ એને ફલ શું કામ ખરાબ થાય, એને સારું જ ફલ થવું જોઈએ, તો એમ કે છે કે નહીં. આશંક્ય આહ તેષામ કર્મવસાનામ હિ ભવ એવ ફલિષ્યતિ. એમના કર્મોને કારણે એમને તો સંસાર જ ફલ પ્રાપ્ત થાય છે, અને ભગવાનનો જો બહુ દ્રોહ કરે તો પછી નરક જ પ્રાપ્ત થાય છે. ભલે ભગવત સેવકોક્ત પ્રકારથી ચાલ્યા પણ એમને તો ભગવાનની વ્યામોહક, એટલે વેદ ભગવાને સૌથી પહેલા જીવના ઉદ્ધાર માટે વેદ પ્રકટ કર્યો છે. એ વૈદિક માર્ગ અનુસાર જે છે ભગવાનને પ્રાપ્ત કરી શકાય એવો રાજમાર્ગ તો ભગવાને પ્રકટ કરેલો છે. હવે ભગવાનના સેવકે ભલે પ્રકટ કર્યો છે તો આપણે વેદથી જે વિમુખ માર્ગ હોય એનાથી આચરણ કરવાથી તો કર્મ અનુસાર ફલ પ્રાપ્ત થાય છે. અને અત્યંત જો ભગવાનનો દ્વેષ કરે, મૂળરૂપ ભગવાન અત્યંત દ્વેષ થાય તો નરક ફલ પણ પ્રાપ્ત થાય. તેષામ કર્મવસાનામ હિ ભવ એવ ફલિષ્યતિ નહીં શાસ્ત્ર કર્તારો બલાત કંચન પ્રવર્તયંતી. આ શાસ્ત્ર કર્તા જે છે, જેટલા શાસ્ત્ર એને કોઈ ધરાર તો બધાને પોતાના માર્ગમાં લાવ્યા નથી, ફક્ત પોતાના મતને પ્રચાર કર્યો છે. નાપી મહાંત એતે ઇતિ કશ્ચિત તત્ર પ્રવર્તતે ઇતિ દૂરદ્રષ્ટવશાત તદુક્તિ અર્થે શ્રદ્ધા જાયતે. નાપી મહાંત એતે ઇતિ કશ્ચિત તત્ર પ્રવર્તતે. અને આ બધા મહાન છે ઇતિ કશ્ચિત તત્ર પ્રવર્તતે, એટલે આ બધા મહાન છે એટલે એને જોઈને બધા એમાં પ્રવર્તન થયા છે. કિંતુ દૂરદ્રષ્ટ વશાત તદુક્તિ અર્થે શ્રદ્ધા જાયતે. આ ખાલી મહાન એની વચ્ચે પ્રકટ થયા છે, છતાં એની શ્રદ્ધા એમાં શું કામ ઉત્પન્ન થઈ? મહાન છે વાત ચાલો, એને મહાન આ પ્રવર્તાયું છે એ વાત સાચી છે, પણ અમુક લોકોની શ્રદ્ધા એમાં થઈ જાય છે. જો આચાર્યચરણનો સિદ્ધાંત જો જે પુષ્ટિ માર્ગને નથી માનતા, દરેક જણા પુષ્ટિ માર્ગને માની શકશે ને બધાનો ઉદ્ધાર થશે એવી ભ્રમણા શ્રી આચાર્યચરણને નથી. બીજાને હોય કે બધાનો ઉદ્ધાર કરવા માટે એક જ માર્ગ છે એવું મહાપ્રભુ નથી માનતા. મહાપ્રભુ કહે છે કે જે માર્ગમાં હશે એની શ્રદ્ધા એ માર્ગમાં થઈ જશે, જેને વ્યામોહિત થવું હશે એની શ્રદ્ધા એ માર્ગમાં થઈ જાય છે. તો એમાં તો કઈ દૂરદ્રષ્ટ કે એમનું કઈક એમને જે એમનું ભાગ્ય જે છે એ જ કામ કરી રહ્યું છે કે એમના કર્મો સાથે એને ફલ પ્રાપ્ત થાય. એટલે ભગવાનની ઈચ્છા તો એમાં એનો કહી શકાય. ભગવાનની ઈચ્છા એ માર્ગમાં એને પ્રવર્તન કરાવવાની છે, ત્યાં એની પ્રવૃત્તિ થાય છે. દરેકને કોઈ માર્ગમાં કોઈ વસ્તુ જે છે કોઈને કોઈ માર્ગમાં લાવી શકાતા નથી, પણ એમની શ્રદ્ધા કોઈ માર્ગમાં થઈ જાય છે, મતલબ કે એ માર્ગનો અધિકારી એ જીવ હોય છે તેની શ્રદ્ધા એમાં થઈ જાય છે. બધા માર્ગો ચાલી રહ્યા છે, બધા અનુયાયી બધાને પ્રાપ્ત થઈ રહ્યા છે, તો એમાં એની શ્રદ્ધા એમાં થઈ રહી છે. એમાં કોઈ એવું ભાગ્ય એમાં એનું કામ કરી રહ્યું છે, ઈશ્વર ઈચ્છા છે, ભાગ્ય એમાં દૂરદ્રષ્ટ એનું કામ કરી રહ્યું છે. નહીં શાસ્ત્ર કર્તારો બલાત કંચન પ્રવર્તે. બલાત તો કોઈને બધા શંકરાચાર્ય વગેરે કોઈ બલાત તો બધાના માર્ગમાં કોઈને બુદ્ધ કે શંકરાચાર્ય કે ઘણા ગૌતમ બધાએ બલથી તો કોઈને પકડી પકડીને પોતાના માર્ગમાં લાવ્યા નથી, છતાં એમના અનુયાયીમાં જોડાઈ ગયા. નાપી મહાંત એતે કશ્ચિત તત્ર પ્રવર્તતે. કોઈ એમને લાવ્યા નથી, આ મહાન છે એમ કે કેવડાવ્યું હોય અને એમાં કોઈને લાવ્યા હોય, પણ દૂરદૃષ્ટ વશાત અદુક્તિ અર્થે શ્રદ્ધા જાય. પકડીને કોઈ લાવ્યું નથી, એમાં કોઈ પ્રવર્તન એમને કોઈ કરાવ્યું નથી, પણ છતાં કોઈ ભાગ્ય એમને એવું છે કે એમાં એના કારણે દૂરદ્રષ્ટને કારણે ભગવદ ઈચ્છાને કારણે એની અંદર એમાં શ્રદ્ધા એ ઉત્પન્ન થઈ જાય છે. અન્યથા સર્વસંમતમ વેદમ પ્રત્યજ તથા કથમ પ્રવૃત્તા સ્યુ.
વેદ છે સર્વને સંમત જે વેદ જે છે એમાંથી બધાની વિમુખ પ્રવૃત્તિ વિરુદ્ધ પ્રવૃત્તિ શા માટે થાય જો કોઈ ભાગ્યનું કામ ન કરતું હોય? અત પ્રારબ્ધ વશાદેવ તત્ર પ્રવૃત્તા, એને પ્રારબ્ધ એવા છે કે એ માર્ગમાં જેમને ભમવાનું છે. સંસારમ એવ ફલમ આભૂત સંપ્લવમ પ્રાપ્સ્યંતિ, સંસાર મેં જ એનું આ વેદ વિરુદ્ધ માર્ગ ચાલવાથી તો સંસાર જ ફલ થાય છે. જ્યાં સુધી પ્રલય પર્યંત આભૂત સંપ્લવમ એ પ્રલય પર્યંત એમની સંસારમાં જ પ્રવૃત્તિ રહે છે. સૃષ્ટિ રેશોત્તરોત્તરા, એ પણ ભગવાનની ઈચ્છા છે. આ ભાગ્ય પણ હકીકતમાં ભગવાન ઈચ્છા એ જ ભાગ્ય છે કે સૃષ્ટિ ચાલતી રહે. ઇતિ વાક્યાત ભગવદ વિરુદ્ધ આચરણે તું નરકે પીપાત, ભગવાનનો અત્યંત દ્વેષ કરીને વેદનો માર્ગ વિરુદ્ધ ચાલે પણ ભગવાનનો અત્યંત દ્વેષ કરે તો ભવ સંસારો દુઃખાત્મક ફલિષ્યતિ, નરકે પીપાત થાય. નરકપાત ન થાય તો સંસારમાં એની સ્થિતિ તો રહેવાની જ છે. એટલે આ 16 શ્લોક આપણે જોયા છે અત્યાર સુધી. કુલ આપણો ઉપોદ્ઘાત પ્રકરણ જે પહેલું જે છે એના 22 શ્લોક છે, એમાંથી આપણે 16 શ્લોક થયા છે. આગળ બીજા શ્લોકોનો વિચાર આપણે. એક પ્રશ્ન આવેલો છે કે માયા જે છે એ ભગવાનને કેવી રીતે વ્યામોહિત કરી શકે, અને ભગવાનથી અલગ જો માયા હોય તો જ એ ભગવાનને વ્યામોહિત કરી શકે. કારણ કે વ્યામોહિકા માયા દ્વારા ભગવાન જે છે પુરુષ એક ચેતના છે, અનેક ચેતનામાં વિભક્ત જેવી થાય છે. તો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે માયા ભગવાનથી અલગ છે, અને માયા જો ભગવાનથી અલગ નથી તો ભગવાન એનાથી મોહિત કેમ થાય? બહુ સામાન્ય ઉદાહરણથી સમજી લો. ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું બધી રીતે સમર્થ છે. કોઈ પિક્ચર હોય, કોઈ ફિલ્મ હોય, એનો ડાયરેક્ટરનું મહાત્મ્ય કેટલું છે કે બધું જ જાણે છે. આખી પિક્ચરની આખી સ્ટોરી વગેરે બધું જ્ઞાન એને છે. એને જ તો બધાને પ્રવૃત્તિ કરાવ્યા છે. બધા અભિનેતાઓને બધાને એમાં ખલનાયક બધાને પ્રવૃત્તિ કરાવ્યા છે. એમાં પોતાને ખલનાયકનો રોલ લેવો હોય કે ભિખારીનો રોલ લેવો હોય તો એ લઈ શકે કે ન લઈ શકે? પોતાનું પિક્ચર હોય એમાં કોઈ સામાન્ય ગરીબ ભિખારીનો કે ખલનાયકનો ખરાબ રોલ લેવો હોય તો લઈ શકે કે ન લઈ શકે? સામાન્ય નજીવું પાત્ર લેવું હોય તો લઈ શકે કે ન લઈ શકે? એનું જે સામર્થ્ય છે કે પોતાની મહાનતાને છુપાવી શકવાનું એનું સામર્થ્ય છે. તો ભગવાનમાં પણ એવું સામર્થ્ય છે કે માયાથી પોતાને સેલ્ફ હિપ્નોટાઇઝ થવું. પોતાની એ શક્તિ જ છે. પોતાની શક્તિથી પોતે અનેક જીવ ચેતનાના રૂપમાં પોતે વિભક્ત જેવો થઈ જાય છે. એના હેતુથી વિભક્ત જેવો છે, વિભક્ત નથી પણ વિભક્ત જેવો છે. એ પોતાની માયા, પોતાના સામર્થ્ય, માયા એ ભગવાનનું સામર્થ્ય છે, ભગવાનની અંદર રહેલું સામર્થ્ય છે. એ કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ ભગવાન જે છે એ પોતે પણ જ્યારે એનાથી વિમોહિત થવાની ઈચ્છા ધરાવતું હોય તો માયાથી પોતે પણ એ વ્યામોહિત થઈને જીવ રૂપમાં એ પોતાની ચેતનાને પ્રકટ કરી શકે છે. એટલે ભગવત સામર્થ્ય છે માયા. માયા જે છે ભગવાનનું, જેને ઈચ્છા એવો માયાનો ઉપયોગ પોતે કરવા સમર્થ છે ભગવાન. એટલે એમાં એવો કોઈ દોષ આવતો નથી કે માયા ભગવાનની બહાર હોય તો જ ભગવાન એનાથી મોહિત એટલે વ્યામોહન થઈ શકે, અને એનાથી પુરુષ રૂપ ચેતના અનેક જીવ ચેતનામાં એટલે અંશાત્મક ચેતનામાં વિભક્ત થઈ શકે. એ પોતાનું એક સામર્થ્ય છે. ભગવાનનું પોતાનું એ સામર્થ્ય છે, અને સામર્થ્ય રૂપા માયા હોવાથી સામર્થ્ય ભગવાનની અંદર જ રહેલું છે. એટલે ભગવાનની શક્તિ પણ ભગવાનની બહાર નથી.